ચાલો ભાઈ તો સ્ટાર્ટ કરીએ. હાજી બધાને ગુડ મોર્નિંગ. એકદમ ટકાટક ફ્રેશ આવ્યા છો તમે આજે. આજે તમારો ફર્સ્ટ ડે છે. શું નામ છે આપનું? અતુલ. તો કેમ બે ત્રણ દિવસથી નહોતા? ખબર નથી કે ક્યારથી ચાલુ થવાનું છે. ચાલો મેં કેટલી રીલ બનાવી હતી, કેટલી રીલ અને વિડીયો કેટલા બનાવ્યા હતા. વાંધો નહીં, 2-3 દિવસ મિસ થયા છે તો તમે લકી છો. કેમ કે છેલ્લા 2 દિવસના જે રેકોર્ડિંગ છે યુટ્યુબ પર અપલોડેડ છે. આપણે આ વીકના રેકોર્ડિંગ જ ખાલી મૂકવાના છે, પછી નહીં મુકાય એના. તો આ વીકમાં જેનું બાકી રહી ગયું હોય, કદાચ જે નવા તમારા વિદ્યાર્થી મિત્રો આવવાના હોય એમને કહેજો એ લેક્ચર જોઈ લે. યુટ્યુબ ઉપર છે, આપણી ઓફિશિયલ ચેનલ ઉપર છે, બરાબર. પછી આ વીક પછી ડેમો લેક્ચર બંધ થઈ જશે, પછી સંપૂર્ણ રીતે ઓફલાઈન જ, નો ઓનલાઈન, બરાબર. હાજી બીજો કોણ છે જે નવો છે આજે? તમે પણ ના, બાજુમાં ગઈકાલે નહોતા ને તમે? કેમ? અચ્છા, ઓકે, વાંધો નહીં. બાકી કોઈ એવું ખરી જે ગઈકાલે નહોતું? તમે ક્યાં હતા? બીમાર હતા. આ મોસમ ચેન્જ છે, ઠીક છે. આપણે ભાઈ હા આરામ કરતા હતા. તબિયત નથી સારી. ચલો ઠીક છે, કંઈ વાંધો નહીં. આઈ હોપ બધાની હવે ડિપોઝિટ આવી ગઈ છે હે ને? અને ગ્રુપમાં એડ થયા છો કે બાકી છે? અમને ગ્રુપમાં એડ કરજો ને જેટલા લોકો બાકી છે તે, બરાબર. પછી હું તમને હવે ડેટા બેંક આપીશ. એટલે આવતીકાલે ગવર્નન્સ તો આજે કરીશું જ, આવતીકાલે પણ કરીશું. પણ આવતીકાલે જે 1 કલાક છે, મેં તમને જેમ એડવર્ટાઇઝમેન્ટમાં કીધું હતું કે ડેટા બેંક હું તમને અહીંયા જ બેસીને યાદ કરાવીશ. તો આવતીકાલે 1 ચેપ્ટર ડેટા બેંકનું આપણે અહીંયા યાદ કરીશું. હું બધાને પૂછીશ, હા, એટલે અહીંયા જ યાદ કરાવીશ. હું તમારી ઉપર છોડી દઈશ, તો તમે કદાચ કરો નહીં કરો, બેટર છે હું ક્લાસમાં જ કરાવું. ઓકે, ચલો તો શરૂ કરીએ આપણે ગવર્નન્સ વિશે. આપણે આજે આપણો 3જો લેક્ચર છે. તો જે પંખો જોઈએ, સ્વિચ ક્યાં છે? આ નહીં, આ પંખો જોજો ને એમને. કરવાનો છે એમને. હાજી, તો ગવર્નન્સનો આજે આપણો 3rd લેક્ચર છે. ઓકે, ગઈકાલે આપણે એક મેથડ શીખ્યા. કઈ મેથડ? કમ્પોનન્ટ મેથડ. એની પહેલાં એક મેથડ શીખ્યા હતા, કઈ? HDG મેથડ આપણે શીખ્યા હતા. ઓકે, તો બંને ફેન્ટાસ્ટિક મેથડ છે. હાલાકી કમ્પોનન્ટ મેથડને અપ્લાય કરવાનો જે તરીકો છે એ અહીંયા ગવર્નન્સમાં ભિન્ન છે અને જિયોગ્રાફીમાં અલગ થશે. ઓકે, ચલો હવે આજે આપણે 1-2 નવી મેથડ શીખીશું અને આજે આપણે મિનિમમ 3 પ્રશ્નો આપણે ક્લાસમાં લખીશું. કેમ કે ગઈકાલે 1 લખ્યો હતો. ઓકે, હવે ધીમે ધીમે આપણે પ્રશ્નો વધારતા જઈશું. તો આજે આપણે 3 પ્રશ્નો લખીશું અને આજે આપણે એક નવી મેથડ પણ શીખીશું, નો મેથડ. નો મેથડ એટલે બાઉન્સર ક્વેશ્ચન હોય ને, એમાં એડવર્ટાઇઝમેન્ટમાં નહોતું કીધું, ના તમને કોઈ દિવસ કીધું હતું. નો મેથડ એટલે જેની કોઈ મેથડ નથી છતાંય એક મેથડ છે. જોઈશું હમણાં. બાઉન્સર ક્વેશ્ચન આજે આપણે કરીશું. 2 તમારા સ્ટાન્ડર્ડ પ્રશ્નો છે. એક સિટીઝન ચાર્ટર વાળું કરીશું, 1 થી 2 પ્રશ્નો RTI વાળું કરીશું. અને હું તમને એકદમ ટોપ સિક્રેટ આજે અહીંયા પ્રૂફ સાથે બતાવીશ, બરાબર. UPSC અને GPSC વચ્ચેનો જે લિંકેજ છે એ હું તમને પ્રૂફ સાથે અહીંયા આજે બતાવીશ, બરાબર છે. હજુ એવા ઘણા બધા સરપ્રાઇઝીસ તમને આવનારા 3 મહિનામાં મળતા રહેશે. તો બન્યા રહેજો તમારા KT સાહેબ જોડે, બરાબર. ચાલો, તો અહીંયા આપણે ગવર્નન્સની આપણે વાત કરીએ. ગવર્નન્સની થીમ કઈ હતી જલ્દીથી કહો તો મને. RTI, સિટીઝન ચાર્ટર, પછી કયું? લેટરલ એન્ટ્રી. ઓકે, રોલ ઓફ સિવિલ સર્વિસીસમાં. ઓકે, બીજું લોકપાલ એન્ડ લોકાયુક્તા. પછી ઈ ગવર્નન્સ, SHG, સેલ્ફ હેલ્પ ગ્રુપ. હવે જો આ તો થીમ છે, આ થીમ સીધી સિલેબસમાંથી છે. એક ઇનડાયરેક્ટ થીમ છે, એ કદાચ ગઈકાલે ચર્ચા કરવાની રહી ગઈ હતી. એક છે ને પોલિસી. આની ઉપર મેં ઘણા એવા પ્રશ્નો જોયા છે, ઇનડાયરેક્ટ પૂછે છે કે જે આપણે નીતિઓ બનાવીએ ને, એ જે નીતિ ચક્ર આવે, કે હું તમને શીખવાડીશ આગળ. નીતિ ચક્ર આવે કે નીતિ જે બને એના 5 સ્ટેપ હોય, 5 સ્ટેજ હોય. પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન સુધી 5 સ્ટેપ હોય. તો આ નીતિ વિશે, પોલિસી વિશે એક પ્રશ્ન પૂછાઈ શકે છે. કેમ કે લાસ્ટ ટાઈમ પણ પૂછાયું, એની પહેલાં પણ ઇનડાયરેક્ટલી પૂછાતા હતા. આ કોઈ દિવસ ડાયરેક્ટ નહીં આવે. તમે સિલેબસમાંથી એવું નહીં કહી શકો કે આ ટોપિકમાંથી જ ક્વેશ્ચન આવ્યો છે. બધાનું એપ્લિકેશન બેઝડ ક્વેશ્ચન આવશે, બરાબર.
તો પોલિસી બેઝડ ક્વેશ્ચન આપણે પ્રેડિક્શન કરી શકીએ કે ભાઈ એક પોલિસી બેઝડ ક્વેશ્ચન આવશે, બરાબર. આ પણ તમે થીમની અંદર એડ કરી દેજો, પોલિસી બેઝડ ક્વેશ્ચન. પણ આ કેવો પ્રશ્ન હશે સાહેબ? આ એપ્લાઇડ ક્વેશ્ચન હશે, એટલે કે તમારું સંપૂર્ણ સબ્જેક્ટનું જ્ઞાન માગશે આ, હે ને. તો તમે થીમમાં એડ કરી દેજો, આગળ આપણે ચર્ચા કરીશું કેવી રીતના લખવાનું છે. ચલો ડન. હાજી, તો ગવર્નન્સની અંદર હવે કયો પ્રશ્ન તમારે લખવું છે? તમારી કઈ ઈચ્છા છે? આરટીઆઈ લખવું છે, સિટીઝન ચાર્ટર લખવું છે કે બાઉન્સર ક્વેશ્ચન લખવું છે? પહેલા જ બાઉન્સર, સિટીઝન ચાર્ટર લખવું છે. ચાલો તો આપણે સિટીઝન ચાર્ટરથી આપણે શરૂ કરીએ. તો જુઓ, ઉતાવળ નથી કરવાની. મેં પહેલાં જ તમને કીધું હતું આપણે પહેલાં બધા સ્ટેપ્સ યાદ કરી લઈએ. તો અહીંયા સ્ટેપ નંબર 1 શું હતું? આપણે કોઈ પણ આન્સર અપ્રોચ કેવી રીતના હતી? સ્ટેપ નંબર 1, સૌથી પહેલાં ક્વેશ્ચનને તમે રીડ કરો અને તમે એની સમજણ લઈ લો કે ક્વેશ્ચનની ડિમાન્ડ શું છે. એટલે કે અન્ડરસ્ટેન્ડ કરીને અહીંથી તમે ડિમાન્ડ તમે સમજી લો. પછી સ્ટેપ નંબર 2 શું છે? કીવર્ડને અંડરલાઇન કરો. જેટલા પણ કીવર્ડ્સ છે એ કીવર્ડ્સને તમે અંડરલાઇન કરો. પછી સ્ટેપ નંબર 3, સ્ટ્રક્ચરિંગ બનાવવાનું. 1 મિનિટની અંદર આપણે શું કરવાનું છે? સ્ટ્રક્ચરિંગ બનાવવાનું છે. ગઈકાલે જ મેં તમને શીખવાડ્યું હતું, કદાચ કોઈનું રહી ગયું હોય તો વિડીયો અપલોડ છે યુટ્યુબ ચેનલ પર, જોઈ લેજો, બરાબર. અહીંયા સ્ટ્રક્ચરિંગ કેવી રીતના કરવાનું બધું જ. આ સ્ટેપ નંબર 3 સુધી, અહીંથી અહીં સુધી કેટલા મિનિટમાં થઈ જવું જોઈએ? 1 મિનિટની અંદર થઈ જવું જોઈએ. બાકીની 9 મિનિટ આપણી પાસે છે, તો 10 મિનિટમાં પ્રશ્ન પૂરો કરવાનો છે. 9 મિનિટની અંદર આપણે 2 પાના ભરી દઈશું. ક્લિયર છે? ઓકે. તો આ તો સ્ટેપ્સ થઈ ગયા. પછી સ્ટેપ નંબર 4 શું છે? સ્ટ્રક્ચરિંગ થઈ ગયું. હવે મેથડ વિચારવાનું. સૌથી પહેલાં બોડી વિચારવાની કે ઇન્ટ્રોડક્શન વિચારવાનું? સૌથી પહેલાં તમે બોડીનું જે કન્ટેન્ટ છે એને તમે રિકોલ કરો, બરાબર. અને કઈ મેથડ તમે લખશો? કમ્પોનન્ટ લખશો, એસડીજી લખશો, પછી આજે સપ્લાય ચેનની પણ ચર્ચા કરીશું, તમે એ લખશો. કઈ તમે મેથડ લખવાના છો, બરાબર, એ તમે મેથડ વિશે વિચારો અને તમે પોઈન્ટ જનરેટ કરો. જો જે મને આવડે છે એના માટે તો કશું વિચારવાની જરૂર છે જ નહીં. ભાઈ જાણી જોઈને થોડી તમે પોતાનું કામ ડિફિકલ્ટ કરશો. જે તમને ક્વેશ્ચન આવડે છે, જેના બધા જ પોઈન્ટ તમને કાયદેસર યાદ છે, તો કોઈ મેથડ અપ્લાય કરવાની જરૂર નથી. મેથડ ત્યારે કામ આવશે જ્યારે તમારી પાસે પોઈન્ટ ઓછા હોય, કાં તો તમારે સિસ્ટમેટિક હજુ લખવું હોય, ત્યારે મેથડ કામ આવે. મેં તમને કોઈ દિવસ એવું નથી કીધું કે ના હું જે મેથડ કહું એ જ સર્વોપરી છે. ના, તમને જે કન્ટેન્ટ યાદ છે, હું તમને સિમ્પલ ઉદાહરણ સાથે કહું. ભાઈ સિંધુ ખીણની સભ્યતા છે, દર વર્ષે મેન્સમાં પ્રશ્નો પૂછાય જ છે. લાસ્ટ 2 વર્ષથી નથી પૂછાયા, તો આ વખતે આવશે. હું લખીને જ આપું છું, આ વખતે આવશે, બરાબર. હવે તમે વિચારો કે સિંધુ ખીણની સભ્યતા તમે આટલી બધી વાંચી, હું મેથડ તમને કહીશ ને તો પણ તમે એપ્લાય નહીં કરો. કેમ? કેમ કે બધું આવડે જ છે ને. હવે હું મેથડ પછી લખવાની. જે કન્ટેન્ટ તમને એકદમ પાવરફુલ આવડે છે એની અંદર મેથડની તમને કોઈ જરૂર નથી. મેથડ ક્યાં કામ લાગશે? જ્યાં પોઈન્ટ ઓછા પડે છે. મને 4 ખબર છે પણ મારે 8 લખવાના છે, તો મેથડ કામ આવશે. બીજું, રિપ્રેઝન્ટેશન સુધારવા માટે, થોડુંક સ્ટ્રક્ચરિંગ કરવા માટે કે હા ભાઈ આ બાજુ અલગ દેખાય છે, આ બાજુ અલગ દેખાય છે, સિસ્ટમેટિક જાય છે. એ સિસ્ટમેટિક દેખાડવા માટે શું જરૂર છે? મેથડ. કન્ટેન્ટ જે આવડે જ છે, જોર જબરદસ્તીથી કોઈ પણ મેથડ ફિટ ના કરવા બેસતા, બરાબર. આ બહુ કોશન છે, ધ્યાન રાખવું પડશે. ઓકે, જે આવડે છે તો 100% આવડે જ છે, દે ધનાધન લખવાનો, બરાબર. ચલો, તો આ સૌથી પહેલાં આપણે શું કરી? બોડીની અંદર કન્ટેન્ટની જોડે જોડે આપણે શું કરીશું? મેથડ આપણે વિચારી લઈશું, કઈ મેથડથી આપણે લખીએ, બરાબર. મેથડથી તમારો આન્સર એકદમ જોરદાર દેખાશે. આ બાજુ ડિમાન્ડ મેથડ અલગ છે, સપ્લાય મેથડ અલગ છે. આજે પ્રેક્ટિસ કરીશું એટલે ખબર પડશે. પછી સપ્લાય ચેન આપણે ભણીશું. ઓકે, કમ્પોનન્ટ્સ તમે લખો, કમ્પોનન્ટથી તમે પોઈન્ટ જનરેટ કરો તો સિસ્ટમેટિક દેખાશે, પણ પોઈન્ટ તો એ જ છે જે તમે વાંચેલા છે, બરાબર ને. ઓકે, તો કન્ટેન્ટ આપણે વાંચી લીધું, મેથડ આપણે નક્કી કરી લીધી. પછી શું કરશો? પછી તમે વિચારો ઇન્ટ્રોડક્શન અને છેલ્લે પછી તમે વિચારો કન્ક્લુઝન. આ છે સ્ટેપ નંબર 4ના નાના નાના ભાગ. સ્ટેપ નંબર 4ના નાના નાના ભાગ છે અને આવી રીતના આપણે જઈશું. ઓકે,
ચલો તો હવે આપણે જઈએ આપણા પહેલા પ્રશ્ન ઉપર. શું કહે છે આજનો પહેલો પ્રશ્ન? વાંચીએ. નાગરિક ચાર્ટર એટલે કે નાગરિક અધિકાર પત્ર એ સંગઠનાત્મક પારદર્શિતા અને જવાબદારીનું એક આદર્શ સાધન છે, પરંતુ તેની પોતાની મર્યાદાઓ છે. મર્યાદાઓ ઓળખો અને વધુ અસરકારકતા માટે પગલાં અથવા નાગરિક ચાર્ટર સૂચવો. એટલે કે સિટીઝન્સ ચાર્ટર ઇઝ એન આઈડિયલ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ organizational transparency and accountability, but it has its own limitations. Identify the limitation and suggest measures for greater effectiveness of citizen charter. બરાબર, શાંતિથી તમે મને સમજી લો. પહેલા પ્રશ્ન શું કહે છે, પ્રશ્ન શું કહેવા માગે છે? સિટીઝન ચાર્ટર તો ખબર છે શું છે. સિટીઝન ચાર્ટર મિનિમમ સ્ટાન્ડર્ડ્સ ઓફ સર્વિસીસ. ભાઈ કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય, આવો એ તમને એક ચાર્ટર આપે કે અમે આ સુવિધાઓ આપીએ છીએ, તમે અમારી જોડેથી આવી એક્સપેક્ટેશન તમે રાખી શકો, અમે આવી રીતના કામ કરીએ છીએ, આ અમારા પ્રોડક્ટ છે, કસ્ટમર્સના રાઇટ્સ, તમારા અધિકારો તમને કહે. ધેટ ઇઝ સિટીઝન ચાર્ટર. સિમ્પલ છે ને. એની અંદર એક વિઝન હોય, એક મિશન હોય, લક્ષ્ય છે કે અમારો આ ટાર્ગેટ છે, એ જ ને. હા તો બસ હવે એના સંદર્ભમાં તમે વાંચો. એકદમ મસ્ત ક્વેશ્ચન છે, યુપીએસસીનો પીવાય ગયું છે અને આના જ બેઝ પર જીપીએસસીએ પૂછેલું છે પ્રશ્ન. હાજી સમજાયું પ્રશ્ન શું કહે છે? કોણ મને કહે છે? હાજી શું કહેવા માંગે છે આ પ્રશ્ન? પારદર્શિતા અને જવાબદારી માટે સિટીઝન ચાર્ટર કેવી રીતે યુઝ થાય છે, પછી એની લિમિટેશન્સ લખવાની અને પછી વે ફોરવર્ડ. ચલો તમે આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ. વાંચી લીધું, સમજીએ કે સિટીઝન ચાર્ટર જે છે એક આઈડિયલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે એકદમ જોરદાર છે કે જે ખરેખર કામમાં લાગે એવું છે. ઓફ ઓર્ગેનાઇઝેશનલ ટ્રાન્સપરન્સી, પારદર્શિતા લાવવા માટે અને જવાબદેહી આવશે અહીં, જવાબદારી ટ્રાન્સલેશનમાં એરર છે, જવાબદેહીનું એક આદર્શ સાધન છે. બરાબર, એટલે કે એવું કહે છે ને કે જો કોઈ સંસ્થા પાસે સિટીઝન ચાર્ટર હોય તો એ પારદર્શિતા રાખે અને જવાબદેહીથી કામ કરે. આ જ છે ને. અને આ બંનેને લાવવા માટે, સંસ્થાની અંદર લાવવા માટે આની જરૂર છે. આ જ કહે છે. પરંતુ અહીંયા શું લખી દીધું? બટ ઇટ હેઝ ઇટ્સ ઓન લિમિટેશન, એટલે એની પણ અમુક મર્યાદાઓ છે. બરાબર, અને તમારે એ મર્યાદાઓને ઓળખવાની થાય, તમારે એ મર્યાદાઓને ઓળખીને યોગ્ય પગલાં લેવાના થાય કે હવે એને સુધારી કેવી રીતના શકાય. હવે પ્રશ્ન ક્લિયર થયો. તમારે એટલું વિચારવાનું થાય કે જે નાગરિક અધિકાર પત્ર છે, સિટીઝન ચાર્ટર જે છે, એ કેવી રીતે જવાબદેહી અને પારદર્શિતા લાવી શકે છે. કોની અંદર? સંસ્થાની અંદર. તો આ તમારો બટની પહેલા સુધીનો ભાગ એડ્રેસ થઈ જશે. પછી આવશે બીજો ભાગ કે ભાઈ એની સમસ્યાઓ છે અને એના માટે સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે તમે સજેશન કરો. એટલે કીવર્ડ સૌથી પહેલાં હવે આપણે આઈડેન્ટિફાય કરીએ કીવર્ડ. કયા કીવર્ડ તમને અહીંયા દેખાય છે? નાગરિક ચાર્ટર એટલે નાગરિક અધિકાર પત્ર, સિટીઝન ચાર્ટર. બીજા કયા કીવર્ડ દેખાય છે? આ જવાબદેહી છે ને, જવાબદેહી અને પારદર્શિતા એટલે ટ્રાન્સપરન્સી એન્ડ અકાઉન્ટેબિલિટી. બીજું શું કહે છે? મર્યાદાઓ એટલે કે લિમિટેશન્સની વાત કરે છે. અને પછી શું કહે છે કે યોગ્ય પગલાઓ લો, સજેસ્ટ મેજર્સ. ડન ને. એટલે જે મેં અંડરલાઈન કર્યું છે એ બધું મારા જવાબની અંદર આવવું જોઈએ. એકદમ સિમ્પલ. અને હું સિસ્ટમેટિક જ લખીશ. હું પહેલાં મર્યાદાઓ લખું ડાયરેક્ટ? ના, પહેલાં મારે એ ખાલી જનરલી પ્રૂફ કરીને બતાવવાનું છે કે ભાઈ નાગરિક અધિકાર પત્ર સંસ્થાની અંદર જવાબદેહી અને પારદર્શિતા લાવે છે. બરાબર, પછી એના લિમિટેશન, પછી એના સજેશન. એટલે સ્ટ્રક્ચર કેવું બનશે? સ્ટ્રક્ચરની જો આપણે વાત કરીએ, હાજી હવે મને બોલો, સૌથી પહેલાં તમે અહીંયા ઇન્ટ્રોડક્શન લખી દેશો, નાગરિક અધિકાર પત્ર શું છે એ લખી દેશો. પછી તમે અહીંયા પહેલી હેડિંગ નાખશો. આ હેડિંગની અંદર તમે શું લખશો? હા, કે સિટીઝન ચાર્ટર છે કેવી રીતના સંસ્થાની અંદર એકાઉન્ટેબિલિટી અને ટ્રાન્સપરન્સી લઈ આવે છે.
પતી ગયું. આની અંદરના તમે 7-8 પોઈન્ટ તમે લખો, બરાબર. પછી નેક્સ્ટ હેડિંગ અહીંયા આવશે કે એની મર્યાદાઓ શું છે. સિટીઝન ચાર્ટરની મર્યાદાઓ અહીંયા તમે 1 2 3 4 5 જેવી કોઈક મર્યાદાઓ લખશો. પછી શું કરશે? સજેશન. હવે હું વે ફોરવર્ડ લખું કે સજેશન લખું? સજેશન, કેમ કે ક્વેશ્ચનની અંદર શું લખેલું છે? સજેસ્ટ મેજર્સ. તો અહીંયા લખવાનું સજેસ્ટેડ મેજર્સ. હું વે ફોરવર્ડ હવે નહીં લખું. કેમ? કેમ કે જે પ્રશ્નમાં લખેલું છે એ જ લખવાનું થાય. ઓકે, તો અહીંયા હું લખી દઈશ મારા સજેશન્સ. અને હું કહું છું કે મારા સજેશન છે, મારા નથી. સેકન્ડ એઆરસીના છે. 2 થી 3 હું સજેશન આપીશ અને છેલ્લે એક લાઈન લખી દઈશ કે આવી રીતના કરીશું તો સિટીઝન ચાર્ટરથી સંસ્થાનો ઉદ્ધાર થશે. ખાલી એક લાઈન લખવાની છે. સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું છે. કેટલી હેડિંગ છે? પહેલી હેડિંગ, બીજી હેડિંગ અને ત્રીજી હેડિંગ. ડન થઈ જશે. સ્ટ્રક્ચરિંગમાં કોઈ તકલીફ હવે? ગઈકાલે આપણે એકદમ મસ્ત રીતના સ્ટ્રક્ચરિંગ શીખ્યા હતા. આ બધું સ્ટ્રક્ચરિંગનો ખેલ છે. એટલે એક્ઝામિનર અંદર પછી વાંચશે, પહેલાં હેડિંગ જોશે કે આ પ્રશ્નના જેટલા પણ ટુકડા છે અહીંયા આવ્યા છે કે નહીં, એનું સમાવેશ થાય છે કે નહીં. આ તો થાય છે ને. પહેલો ભાગ અહીંયા આવી ગયો, તમે અહીંયા 4-5 પોઈન્ટ લખશો. બીજો ભાગ લિમિટેશનનો આવી ગયો, ત્રીજો ભાગ સજેશનનો આવી ગયો. ડન છે. આમાં ક્યાંય કોઈને તકલીફ? કેમ કે અત્યારે મેં સ્ટ્રક્ચરિંગ કરીને બતાવ્યું તમને, ગઈકાલે તમને બતાવ્યું. હવેથી તમે મને કહેશો કે પહેલાં શું લખવાનું, પછી શું લખવાનું. ડન ને? હાજી. બીજી વસ્તુ, આ સ્ટ્રક્ચરિંગ તો થઈ ગયું. હવે અંદર શું લખશો? અહીંયા અંદર શું લખશો અને અહીંયા અંદર શું લખશો? હવે મેઇન ભાગ તો આ જ છે ને, કેમ કે આના 13 માર્ક્સ છે. આવો આવો, આના 13 માર્ક્સ છે. પહેલા હું તમને સમય આપું. હાજી. એટલે હા, એ તમને ખબર પડશે પ્રશ્ન જેટલા તમે પ્રેક્ટિસ કરશો ને ત્યાંથી ખબર પડશે. ઓલા પ્રશ્નની અંદર ડિમાન્ડ હતી કે પાછળનો ભાગ વધારે ઇમ્પોર્ટન્ટ તમે લખો. જસ્ટ ખાલી તમારે 2-3 પોઈન્ટમાં પ્રૂફ કરવાનું થાય. અહીંયા તમારે 4-5 પોઈન્ટ લખવાના થાય, કદાચ 6 પોઈન્ટ પણ લખવાના થાય. પ્રશ્નની ડિમાન્ડ જેવી હોય ને એ ધીમે ધીમે તમને ખબર પડશે, હમણાં નહીં ખબર પડે. હું તમને કહું, તમે ઓછામાં ઓછા 100 થી 200 ક્વેશ્ચન તમે લખશો ને તો તમે ઓટોમેટિકલી કહેશો કે ના સાહેબ બરાબર છે. કેમ કે જો હું કોઈ પણ એક વાત કહું, આખા લેક્ચરની આપણે વાત કરી, ચલો, તો આખા લેક્ચરમાં અમુક ભાગ એવા હશે જે કદાચ તમે ઇગ્નોર કરશો. આ તો સાંભળેલું છે. પણ અમુક આ લેક્ચરના અમુક એવા ભાગ હશે જે તમે કોઈ દિવસ નહીં સાંભળ્યો હોય, કોઈ દિવસ નહીં સાંભળ્યું, એટલે તમે વધારે ધ્યાન આપશો, હે ને. એટલે પ્રશ્નમાં પણ એવું હોય, અમુક જનરલ વર્ડ હોય જે બધાને ખબર જ હોય, ખાલી લખવાનું હોય. પણ બીજું બહુ જ મહત્વનું હોય જે એક્ઝામિનરને જોઈતું હોય એ આપણે વધારે લખવાનું થાય. એ કેવી રીતના ખબર પડશે? પ્રેક્ટિસથી. બરાબર? હાજી. ચલો, તો અહીં સુધી ખબર પડી. હવે નાવ જસ્ટ થિંક, તમે પહેલાં જાતે વિચારો. હું હિન્ટ આપી દઈશ એ રીતના તમે વિચારજો. સિટીઝન ચાર્ટરના તમે કમ્પોનેન્ટ્સ વિચારો. કમ્પોનેન્ટ્સ એટલે સિટીઝન ચાર્ટરના નાના નાના ભાગ. ત્યાંથી તમને એકાઉન્ટેબિલિટી અને ટ્રાન્સપરન્સીના ઘણા બધા પોઈન્ટ મળશે. કમ્પોનેન્ટ્સ વિચારો. સિટીઝન ચાર્ટર એક્ઝામ્પલ આપું, જેમ કે વિઝન અને મિશન છે, ગ્રીવન્સ રિડ્રેસલ મિકેનિઝમ છે, લોકોનું દુઃખ દૂર કરવાનો તરીકો છે. ખાલી કમ્પોનેન્ટ વિચારો કે એક સિટીઝન ચાર્ટરના કેટલા નાના નાના ભાગ હોય છે. બસ પછી એને ડિફરન્શિએટ કરી દો. કયો ભાગ જવાબદેહીતા ફિક્સ કરે છે, કયો ભાગ પારદર્શિતા લાવે છે. આનાથી વધારે નહીં કહું, નહીં તો સીધો આન્સર આવી જશે. હિન્ટ આપી દીધી. ખાલી સિટીઝન ચાર્ટરના શું કરવાના? કમ્પોનેન્ટ એટલે સિટીઝન ચાર્ટરના રિલેટેડ નાના નાના ભાગ કયા કયા છે. નાના નાના ભાગ તમે વિચારો, દેટ મીન્સ પછી એને છૂટું પાડવાનું થાય. અહીં મેથડ કામ લાગે, એટલે મેથડ શીખવી પડે. નાના નાના ભાગ મળી ગયા, મને 7 ભાગ મળ્યા. 3 ભાગ એવા મળશે
જે પારદર્શિતા લાવશે, 4 ભાગ એવા મળશે જે જવાબદેહીતા લાવશે. એ કયા ભાગ છે? બસ છૂટું છૂટું લખો. એકાઉન્ટેબિલિટીના 4 ભાગ, ટ્રાન્સપરન્સીના 3 ભાગ. એટલે આ ડન થઈ ગયું. પછી આપણે આની વાત કરીએ. પહેલાં તમે આ વિચારો. બરાબર? આપું છું, ટાઈમ આપું છું, ચિંતા ના કરો, શાંતિથી તમે વિચારો ખાલી. દસ મિનિટ આપું છું, વિચારો. તમારે ગ્રુપ ડિસ્કશન કરવું હોય તો એ કરી શકો છો. ગૂગલ ડિસ્કશન નથી કરવાનું, ગ્રુપ ડિસ્કશન કરવાનું છે. તમારો ફર્સ્ટ ડે છે આજે? મને લાગ્યું આજે. વાંધો નહીં, અત્યારે 2 લેક્ચર આપણા યુટ્યુબ ઉપર છે. નેક્સ્ટ વીકથી કોઈ ડેમો લેક્ચર યુટ્યુબ પર નહીં આવે. તમે 2 લેક્ચર જોજો તો તમને આજનો લેક્ચર ક્લિયર થશે. ઓકે, હવે રેગ્યુલર રહેજો, કેમ કે આ સબ્જેક્ટનો વાંધો નહીં, એ તો હું તમને અલગથી પણ કરાવી દઈશ. પણ હવે જે સબ્જેક્ટ છે એમાં તમે કન્ટિન્યુઅસ રહેજો. ચાલો ફટાફટ વિચારો, હે ને? ચલો હવે આપણે થોડીક વાત કરી લઈએ આના વિશે કે શું કરાય આની અંદર. મારે કઈ હેડિંગ નાખી દે? આપણે બોડીની જ આપણે ચર્ચા કરીશું. તો જે નાગરિક અધિકાર પત્ર છે, કેવી રીતે એકાઉન્ટેબિલિટી અને ટ્રાન્સપરન્સી લાવે છે. હવે જો અહીંયા મેથડ કામ લાગે, એટલે જ મેં તમને એડવર્ટાઇઝમેન્ટમાં કીધું હતું કે મેથડ સાથે ભણીશું. આ જો મેથડ સાથે ના ભણ્યા હોત તો કાયદેસર આ તમારા માટે તો બાઉન્સર જ થઈ જાત ને, કે ભાઈ અહીંથી અહીં સુધી લખવું તો શું લખવું, ના ખબર પડત. પણ હવે ખબર પડશે. જો આ મેથડની જાદુ છે, તમે જુઓ. તો સિટીઝન ચાર્ટર જવાબદેહીતા અને પારદર્શિતા લાવે છે. મેં તમને કીધું કે કમ્પોનેન્ટ્સ તમે વિચારો, સિમ્પલ. નાગરિક અધિકાર પત્રના નાના નાના ભાગ કયા કયા છે? કમ્પોનેન્ટ્સ ઓફ સિટીઝન ચાર્ટર. શાંતિથી મને કહો, કયા કયા ભાગ છે સિટીઝન ચાર્ટરના નાના નાના ભાગ? જાહેર સેવા અધિનિયમ. અરે એક્ટ છે એ તો કાયદો છે. હું તમને શીખવાડું. જો શીખી લો પહેલાં, તો આગળ તમને ફાવશે આ મેથડ. કમ્પોનેન્ટ હું એમ કહી શકું કે એનું લક્ષ્ય ફ્યુચરિસ્ટિક લક્ષ્ય એટલે વિઝન એન્ડ મિશન. શાંતિથી તમે ખાલી જોતા જાઓ. વિઝન અને મિશન. વિઝન એટલે લાંબા સમયનો જે આપણે વિચારતા હોઈએ કે મારે 2030 સુધી આ કરવાનું છે, મારે 2050 સુધી આ કરવાનું છે. મિશન એટલે આ મિશન ઇમ્પોસિબલ ના. શું છે મિશન એટલે? ટાર્ગેટ્સ મારા ક્લિયર છે કે અહીં સુધી મારે આટલા કામ કરવાનું છે અને આવી રીતે મારે કામ કરવાનું છે, હે ને? વિઝન એન્ડ મિશન એક ભાગ છે ને. બીજો ભાગ શું છે? કયા પ્રકારની સર્વિસીસ અમે નાગરિકોને આપીશું, એટલે ટાઈપ્સ ઓફ સર્વિસીસ. ભાઈ ક્યાંય ના ખબર પડે તો ગુજરાતીમાં પૂછજો, હે ને? આમ નામ ઇઝી જ છે. તો કયા પ્રકારની સર્વિસીસ આપણે નાગરિકોને આપીશું. બીજું, નાગરિકો સિટીઝન્સ અમારાથી અપેક્ષા કઈ રાખી શકે છે, એટલે કે સિટીઝન્સની એક્સપેક્ટેશન્સ. તો એક્સપેક્ટેશન એક બાજુ તો હોય નહીં, બંને સાઈડ હોય. તો કે અમારી પણ નાગરિકો પાસેથી કંઈક અપેક્ષાઓ છે. દેટ મીન્સ કે ઓર્ગેનાઇઝેશનની એક્સપેક્ટેશન્સ સિટીઝન્સથી છે ને. ઓકે, બીજું શું છે કમ્પોનેન્ટ? નાગરિકોના અધિકાર, કે તમારા કયા કયા અધિકાર છે અમારી સંસ્થા લક્ષી, જે અમે તમને સર્વિસ આપીએ છીએ એમાં તમારા અધિકાર કયા કયા છે, એટલે સિટીઝનના રાઇટ્સ. સિટીઝનના રાઇટ્સ એટલે કે અધિકારો. બીજું શું હોય કમ્પોનેન્ટની અંદર? વિચારો. જવાબદારી. એ તો આપણે સિદ્ધ કરવાની છે, જવાબદેહી સિદ્ધ કરવાની છે. કોણ જવાબદારી લેશે, કયા ડિપાર્ટમેન્ટ્સમાં લેશે, એટલે કે રેસ્પોન્સિબિલિટી ફિક્સ કરેલી છે. અત્યારે આપણે ખાલી બ્રેન સ્ટોર્મિંગ જ કરીએ છીએ કે ભાઈ સિટીઝન ચાર્ટરના નાના નાના ભાગ શું હોય. કદાચ આપણે વાંચેલા હોય ને તો એનાથી 1-2 પોઈન્ટ વધારે નીકળે.
બીજું કે નાગરિકોનું જે દુઃખ છે એનું નિવારણ કેવી રીતના થશે, એટલે કે ગ્રીવેન્સ રિડ્રેસલ. ગ્રીવેન્સ એટલે દુઃખ, રિડ્રેસલ એટલે દૂર કરવું. તો નાગરિકોનું જે દુઃખ છે, જે શિકાયત છે એ કેવી રીતના દૂર કરીશું આપણે? પણ શિકાયત દર્જ તો કરવી પડશે ને, શિકાયત આપવી તો પડશે. એટલે કે કોઈ એક એવું સિસ્ટમ હશે જ્યાંથી કમ્પ્લેન લેવામાં આવશે અને એ કમ્પ્લેન આપણે જોઈશું, પછી એમનું દુઃખ આપણે દૂર કરીશું. ડન. એટલે કે નાગરિકોનું આપણે ફીડબેક મેકેનિઝમ લઈશું ને ભાઈ. ફીડબેકમાં એ લોકો બધું લખશે ને. થઈ ગયા મારા 8 પોઈન્ટ થઈ ગયા. આ કમ્પોનેન્ટ થઈ ગયા. એટલે સિટીઝન ચાર્ટર કોની કોની જોડે જોડાયેલો છે. કમ્પોનેન્ટ એટલે એના નાના નાના ભાગ, એ નાના નાના ભાગ જોડે જોડાયેલો છે ને. આ બધા જ ભાગ તમે એકવાર જોઈ લો. શું સિટીઝન ચાર્ટર આ બધી નાની નાની વસ્તુઓ જોડે જોડાયેલો છે? હા છે. તો આ આના નાના નાના ભાગ એટલે કે કમ્પોનેન્ટ થઈ ગયા. ડન છે. આ 8 મેં ખાલી કમ્પોનેન્ટ લખ્યા છે. એકચ્યુઅલીમાં આ 8 પોઈન્ટ છે. હવે તમે જાદુ જુઓ મેથડનો, એટલે જ મેન્ટરશિપ રાખી હતી કે તમને ખબર પડે. હવે મજા આવશે. નાવ જસ્ટ થિંક, ખાલી વિચારો, આનામાંથી કયા કયા ભાગ એવા છે જે પારદર્શિતા લાવે છે, આનામાંથી કયા કયા ભાગ એવા છે જે જવાબદેહિતા ફિક્સ કરે છે. એક એક કરીને આપણે સમજીએ. વિઝન અને મિશન પારદર્શિતાની અંદર આવશે કે જવાબદેહીની અંદર આવશે? હું તમને ક્લેરિટી આપું છું. વિઝન અને મિશન. મારું વિઝન છે કે નેક્સ્ટ મંથ હું તમને સોસાયટી ભણાવું. મારું વિઝન એવું છે કે હું તમને 90 દિવસમાં જીપીએસસી ક્લાસ 1-2 માટે એકદમ તૈયાર કરી દઉં. તો હું ચોખવટ કરું છું ને, હું પારદર્શિતા રાખું છું ને. તો આ કોની અંદર આવશે? ટ્રાન્સપરન્સીની અંદર આવશે ને. વિચારવું પડશે. તો ટ્રાન્સપરન્સીનો એક ભાગ મને મળી ગયો. હું તમને કહું છું, સંસ્થા તમને કહે છે અમે કયા પ્રકારની સર્વિસીસ આપીએ છીએ. તો ટ્રાન્સપરન્સી જ છે ને, પારદર્શિતા છે કે અમે આ સર્વિસીસ આપીશું. સિટીઝન્સની અપેક્ષાઓ, તમે અમારાથી આવી અપેક્ષાઓ રાખી શકો. તમે કસ્ટમર છો, એક કંપની વિશે વિચારો કે તમારી અપેક્ષા અમે ક્લિયર કરી દીધી. તો જવાબદેહી નહીં, ટ્રાન્સપરન્સી છે ને. કેમ કે ચોખવટ કરે છે કે અમે તમારા માટે આવું કરીશું. બરાબર. પણ જ્યારે ફિક્સ કરવાનું થાય જવાબદેહી, ત્યારે ફીડબેક છે ને. મેં તમને કીધું કે તમે મારાથી અપેક્ષા રાખી શકો કે હું તમને 400 પ્રશ્ન લખાઈશ મેન્ટરશિપની અંદર. તો મેં ચોખવટ કરી, હું ના લખાવું તો તમે મારું ફીડબેક આપીને કહેજો ને કે સાહેબ ના, તમે તો 300 જ લખાયા. તો ફીડબેકમાં શું આવશે મેકેનિઝમમાં? એકાઉન્ટેબિલિટી. અને આ બાજુ શું આવશે? ટ્રાન્સપરન્સી. એટલે આ ટ્રાન્સપરન્સી, આ ટ્રાન્સપરન્સી. કંપની કહે છે કે અમે તમારાથી આવી અપેક્ષાઓ રાખીએ છીએ, તો આ પારદર્શિતાની અંદર આવશે. તો 4 તો થઈ ગયા પારદર્શિતાના. બીજું તમે જો સિટીઝનના અધિકારો ટ્રાન્સપરન્સીમાં આવશે કે એકાઉન્ટેબિલિટીમાં આવશે? એકાઉન્ટેબિલિટી. મારા અધિકાર છે તો હું એનો ઉપયોગ કરીને તમને જવાબદારી ઠહેરાઈશ. તો આ કોની અંદર આવશે? એકાઉન્ટેબિલિટી. તમારી જવાબદારીઓ છે એને પૂર્ણ કરો. એકાઉન્ટેબિલિટી. મારું દુઃખ છે, હું રજીસ્ટર કરાવીશ, હું ફીડબેક આપીશ. એકાઉન્ટેબિલિટી. તમારે મારું દુઃખ દૂર કરવું પડશે. ગ્રીવેન્સ રિડ્રેસલ. એકાઉન્ટેબિલિટી. 4 એકાઉન્ટેબિલિટી, 4 ટ્રાન્સપરન્સી. ડન. એટલે આ બધું આપણે લખીશું. લખવાનું કેવું છે કે સિટીઝન ચાર્ટર, એટલે અહીંયા સાઈડમાં લખું છું, હેડિંગ નાખી દીધી આપણે. સિટીઝન ચાર્ટર શું કરે છે? એકાઉન્ટેબિલિટી અને ટ્રાન્સપરન્સી ફિક્સ કરે છે. બરાબર ને. તો હું લખીશ, સૌથી પહેલાં આની અંદર લખીશ કે ભાઈ હું એવી રીતના લખીશ. પ્રશ્ન પહેલાં હું જોઈશ કે ભાઈ એકાઉન્ટેબિલિટી છે કે ટ્રાન્સપરન્સી છે. પહેલાં ટ્રાન્સપરન્સી છે ને, એટલે હું લખીશ સિસ્ટમેટિક જ જઈશ કે સિટીઝન ચાર્ટર કેવી રીતના ટ્રાન્સપરન્સી મેન્ટેન કરે છે. કશું જ નથી કરવાનું, ખાલી ગોઠવણી કરવાની છે. આ વિચાર લીધું. ટ્રાન્સપરન્સીના જેટલા પોઈન્ટ છે એ હું સીધા લખીશ. બરાબર. જેમ કે અહીંયા પહેલો પોઈન્ટ શું લખ્યું છે? વિઝન અને
મિશન. વિઝન અને મિશન. એક લાઈન ખાલી વિઝન અને મિશનને એક્સપ્લેન કરી દઈશ કે આ શું છે. બીજું શું કહીશ? ટાઈપ્સ ઓફ સર્વિસીસ. ટાઈપ્સ ઓફ સર્વિસીસ એટલે કોઈ પણ સંસ્થા આવું રાખે છે, દેટ મીન્સ કે પારદર્શિતા રાખે છે અને એની અંદર ઉપયોગી કોણ બને છે? સિટીઝન ચાર્ટર. નંબર 3 શું લખેલું છે? સિટીઝન્સ એક્સપેક્ટેશન અને ઓર્ગેનાઇઝેશનલ એક્સપેક્ટેશન. સિટીઝન એક્સપેક્ટેશન એને સમજાવવા માટે એક લાઈન, ઓર્ગેનાઇઝેશનલ એક્સપેક્ટેશન એને સમજાવવા માટે એક લાઈન. પછી હું ચેન્જ કરીશ કે ભાઈ પારદર્શિતા કેવી રીતના સિટીઝન ચાર્ટર રાખે છે તો થઈ ગયું. હવે જવાબદેહી કેવી રીતના ફિક્સ કરે છે? એકાઉન્ટેબિલિટી. એકાઉન્ટેબિલિટી કેવી રીતના ફિક્સ કરે છે? તો હવે હું પોઈન્ટ લખીશ. મારા કયા પોઈન્ટ છે કે ભાઈ મારા અધિકારો છે, અહીંયા હું લખીશ નંબર 1 કરીને કે ભાઈ સિટીઝનના રાઇટ્સ એમના આપે છે, એમને કહે છે કે તમારા અધિકારો આ છે, તમે ગમે તારા અધિકારનો ઉપયોગ કરજો અને અમને જવાબદારી ઠેરાવજો. તો અહીંયા એને એક્સપ્લેન કરવા માટે એક લાઈન. પછી બીજું શું છે? જવાબદારીઓ, રિસ્પોન્સિબિલિટીઝ એનો એક પોઈન્ટ. પછી શું છે? પહેલા ફીડબેક લખવાનો, ફીડબેક પછી ગ્રીવન્સ રિડ્રેસલ. એટલે ત્રીજો પોઈન્ટ અહીંયા, ચોથો પોઈન્ટ અહીંયા. એટલે આ થઈ ગયો મારો પહેલો ભાગ. આના 6 માર્ક્સ છે. કશું જ નથી કર્યું મેં, ફક્ત ને ફક્ત કમ્પોનેન્ટ મેથડ યુઝ કરી છે. ભાઈ લાગે છે ઢીંચાક મેથડ છે. કોઈ પણ ટોપિક હોય, કમ્પોનેન્ટ મેથડ એટલે કોઈ પણ ટોપિક હોય એના નાના નાના ભાગ, કેવી રીતે એ ટોપિક એ નાના નાના ભાગ જોડે સંકળાયેલ છે. જ્યારે તમે એ નાના નાના ભાગ આઈડેન્ટિફાય કરી દો, બસ પછી આગળ વધો. એ નાના ભાગમાંથી કયા ભાગ પારદર્શિતા લાવે છે, એ નાના ભાગમાંથી કયા ભાગ જવાબદેહીતા લાવે છે, સિસ્ટમેટિકલી. હવે સિસ્ટમેટિકલી દેખાય છે? દેખાય છે ને કે હા ભાઈ પહેલો ભાગ જે ક્વેશ્ચનનો છે અહીંયા લખેલો છે કે હા ભાઈ સિટીઝન ચાર્ટર પારદર્શિતા એટલે અહીંયા ટ્રાન્સપરન્સી લખીશ અને અહીંયા એકાઉન્ટેબિલિટી લખીશ, કેમ કે સિસ્ટમેટિક જ જવાનું છે. કેવી રીતના લાવે છે? તો પારદર્શિતા કેવી રીતે લાવે છે? આવી રીતે લાવે છે. જવાબદેહી કેવી રીતે લાવે છે? આવી રીતે લાવે છે. 50% ક્વેશ્ચન અહીંયા પૂરું. બરાબર. હવે કોઈને ક્યાં તકલીફ આ મેથડની અંદર? એકદમ કડક. ઠીક છે, આગળ વધીએ. વાંચો હવે. એટલે મારો જે પહેલો ભાગ છે આના 6 માર્ક્સ હતા એ તો પૂરું થઈ ગયું. હવે લિમિટેશન્સ અને સજેશન. આ તો સિમ્પલ જ છે. લિમિટેશન, તકલીફો કાઢવામાં તો આપણે એક્સપર્ટ જ છીએ, એમાં તો કોઈ તકલીફ છે જ નહીં. અને એ તકલીફનું પછી સેકન્ડ ARCના નામ પર શું આપવાનું? સોલ્યુશન આપી દેવાનું. નાઉ જસ્ટ થિંક લિમિટેશન, કે ભાઈ લિમિટેશન શું છે? આ પેજ તો ભરાઈ ગયું. અહીંયા હું હેડિંગ નાખીશ કે ભાઈ પડકારો કયા કયા છે, ચેલેન્જીસ કયા કયા છે. ના, પડકારો શું નહીં લખું. પ્રશ્નની અંદર શું લખેલું છે? પ્રશ્નની અંદર શું? મર્યાદાઓ ને. તો સિટીઝન ચાર્ટરની મર્યાદાઓ 1 પોઈન્ટ, 2 પોઈન્ટ, 3 પોઈન્ટ, 4 પોઈન્ટ, 5 પોઈન્ટ. 5 પોઈન્ટ વિચારો. કોઈને 6 વિચારવા હોય તો 6 વિચારો. બરાબર, સ્ટાર્ટ કરો. हेराफेरी याद आई गई મને. लाल फोन में घंटी बजी, घंटी बजी घंटी. ચાલો ઠીક છે. કોને કોને બધા પોઈન્ટ 5 મિનિમમ પોઈન્ટ વિચારી લીધા? કોને કોને વિચાર લીધા? વાહ. આ બાજુ વચ્ચે તમે ભઈલા નહીં ફાવ્યું? 5 પોઈન્ટ વિચાર્યા નહીં તમે? પાછળ પાછળ આ સ્પેક્સ વાળા? ના વાંધો નહીં. ટોપિક કદાચ નહીં વાંચેલો હોય તમે એને દેખાઈ આવે એટલે સબ્જેક્ટ વાંચી લેવાનું. ચાલો ઠીક છે. મેક્સિમમ લોકોના 5 પોઈન્ટ થઈ ગયા છે. હા તો બોલો કયા કયા 5 પોઈન્ટ તમે વિચાર્યા? ચલો ચલો બોલો. કે હાજી પૂછું પહેલાં, નહીં તો પછી તમે એવું કહેજો સાહેબ કોણ બોલશે. હાજી તમે બોલો. ભાષાકીય મર્યાદા એટલે કે લેંગ્વેજ બેરિયરની તમે ચર્ચા કરી. ઠીક છે. પછી સમયની સાથે પરિવર્તન અભાવ. વન્ડરફુલ પોઈન્ટ, એકદમ જોરદાર. કેમ? કેમ કે એ અપડેટ જ નહીં થતું, પેલું લટકેલું પડ્યો હોય એટલે ધૂળ ખાતું હોય, એટલે કે અપડેટ નથી થતું. સમય સાથે
અપડેટ નથી થતું. બોલો બીજું કંઈ? હા બધા એક એક પોઈન્ટ બોલવા તો. કાનૂની હા લીગલ બેકિંગ નથી, કાનૂની પીઠબળ નથી, સૌથી મોટો પોઈન્ટ છે. એટલે કે નો લીગલ બેકિંગ, કાનૂની પીઠબળનો અભાવ છે. સરસ, બહુ જ ગજબ. પછી જાગૃતિ નથી લખવાનું આપણે. ના, મારા જાગૃતિ લખાવી જ નહીં. જાગૃતિ તો બધે સેટ થઈ જશે. નામ એવું છે ને જાગૃતિ, બધા જાગી જાય. કશું ના આવડે એટલે જાગૃતિ બેનને ત્યારે યાદ કરવાના, બાકી યાદ કરવાના નહીં. અપૂરતી ફરિયાદ નિવારણ કેવી રીતે? હા એટલે ડિલે થઈ જાય. ચલો ઠીક છે, સરસ. પછી ડેટા પ્રાઇવસી સિક્યોરિટી ક્યાંથી? એ ડિજિટલ માધ્યમની તમે વાત કરો ત્યારે, અત્યારે એ છોડ દો. રેડ ટેપિઝમ દેટ મીન્સ કે બ્યુરોક્રેટિક કલ્ચરની તમે વાત કરજો. અહીંયા એ નહીં આવે. કોઓર્ડિનેશનની કમી 100%. બહુ જ ગજબ. કોઓર્ડિનેશનનો અભાવ છે, સંકલનનો અભાવ છે. હજુ કોઈ? હા, સેવાઓનું ડિસ્ક્રિપ્શન ના હોય, વેગલી લખેલી હોય કઈ સેવાઓ છે. આ સેવા છે એટલે પણ એ સેવા કેવી છે, પણ શું આપશે? હું કહું કે હું ભણાવીશ એટલે પણ હું ભણાવીશ ના, હું ભણાવીશ. ભણાવવા માટે તો નીટ પણ છે, ક્લાસ 1 2 એ છે, તલાટી બી છે, કંડક્ટર બી છે, પણ ભણાવીશ તો શું ભણાવીશ? એટલે કે વેગ લખેલું છે બધું. બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે બધા. અસ્પષ્ટ લખેલું છે. 6 પોઈન્ટ તો થઈ ગયા. જુઓ છો તમે, સમસ્યાઓ કાઢવામાં, મર્યાદાઓ કાઢવામાં આપણે એક્સપર્ટ છીએ. આમાં કોઈ મેં મેથડ લગાવી? કોઈ મેથડની જરૂર આમાં નથી. ઇન કેસ મેથડ સાથે કામ કરવું હોય તો મેથડ સાથે કેવી રીતના પોઈન્ટ નીકળે એ શીખવાડી દઉં છું, પણ આ તમને સીધા યાદ છે એટલે જેવું યાદ છે સટાસટ લખવાનું. ઓલામાં તમને યાદ નહોતું, પહેલો જે ભાગ હતો તમારા માટે બાઉન્સર હતો, મેથડ અપ્લાય કરી દીધી. કઈ? કમ્પોનન્ટ મેથડ. તો ત્યાંથી પોઈન્ટ જનરેટ થયા કે હા ભાઈ આ સિટીઝન ચાર્ટર છે, કોની જોડે જોડાયેલો છે. ડન ને? મેથડ સાથે કેવી રીતના પોઈન્ટ નીકળે તમે ફરીથી વિચારો. કમ્પોનન્ટ, પહેલો ભાગ કયો તો? વિઝન અને મિશન. શું વિઝન અને મિશન સ્પષ્ટતાથી લખેલું છે? ના. આવી ગયો વેગવાળો પોઈન્ટ. બરાબર. બીજું, સિટીઝનના રાઇટ્સ, નાગરિકોના અધિકારો કયા કયા છે એ લખેલું હતું, પણ એને પોતે લીગલ બેકિંગ છે નથી. આવી ગયું નો લીગલ બેકિંગ. અહીંથી જ પોઈન્ટ નીકળશે. ફીડબેક વાળો એક પોઈન્ટ હતો. પછી ગ્રીવેન્સ રિડ્રેસલ હતું, એટલે ભાઈ એમનું દુઃખનું નિવારણ કરવાનું છે. અહીંયા ક્યાં દેખાય છે તમને? ફીડબેક ડિલે થાય છે અહીંયા. આ ડિલે જોડે તમે ગ્રીવેન્સ રિડ્રેસલ પણ તમે કમ્પેર કરી શકો. કાં તો ગ્રીવેન્સ રિડ્રેસલને તમે એક કામ કરો, લેંગ્વેજ જોડે કમ્પેર કરો. મને ખબર જ નથી ફરિયાદ કેમ નહીં કરવાની છે. બરાબર ને? એટલે આ જ કમ્પોનેન્ટ છે, આના જ આ પોઈન્ટ છે, કશું જ નથી. ભૂલાઈ જાય ઇનકેસ ક્યાં અટકી જાઓ, મેથડ એસ્કેપ કરાવશે. પણ આ મને સીધા યાદ હોય તો વાય નોટ હું સીધા લખું. હા, પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પહેલાં લખવાના. પહેલો હું જાગૃતિનો પોઈન્ટ લખી દઉં ને, દેટ મીન્સ કે એક્ઝામિનરના મજા ના આવે. બરાબર. પહેલાં હું શું કરું? ઇમ્પોર્ટન્ટ મહત્વના પોઈન્ટ, જેમ કે અપડેટ નથી થતું, લીગલ બેકિંગ નથી, ડિલે થાય છે, કોઓર્ડિનેશન નથી, વેગ છે, આ બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કેમ કે આ બધાની અંદર કીવર્ડ છે. તો જેટલા હાઈ વેટેજવાળા પોઈન્ટ હોય, કીવર્ડવાળા પોઈન્ટ, એ તમે ઉપર લખો. આ જાગૃતિ વગેરે ને એ બધું પાછળથી પોઈન્ટ વધારવા માટે હોય. જાગૃતિ બેન શેના માટે છે? પોઈન્ટ વધારવા માટે. જેમાં 6 ના 7 કરવા હોય તો જાગૃતિ લખું, અવેરનેસ. તો પણ હું આને સોલ્યુશનમાં યુઝ કરી શકું ને, કે અવેરનેસ લાવો, નથી તો લાવો. તો જાગૃતિ બેનને હું હમણાં યાદ નહીં કરું. ઓકે. હવે છેલ્લો ભાગ શું છે આનો? વે ફોરવર્ડનો.
પણ વે ફોરવર્ડ હું નહીં લખું. શું લખું? જે પ્રશ્નમાંથી છે સજેસ્ટેડ મેજર્સ કાં તો સજેશન્સ, સિમ્પલ. સજેશન શું લખીશ? કેટલા લખવાના છે? 3 થી 4 પોઈન્ટ. 4 તો તમે લખો, બરાબર. વિચારો, લખવાનું નથી, ખાલી વિચારવાનું છે. 4 પોઈન્ટ વિચારો. ટાઈમ મેં અડધો કરી દીધો છે. ચાલો ભાઈ, તો વિચાર્યું? સોલ્યુશન, સજેશન શું છે? કેટલા લોકોએ વિચાર લીધા? 4 મિનિમમ કોણે વિચાર્યા? વાહ. એવું તો નહીં કર્યું ને કે પ્રોબ્લેમ ના જ સીધા એ જ ગોળ ફેરીને સોલ્યુશન આપી દીધા? એવું તો નહીં કર્યું ને? એકાદ બે ચાલે, પણ કંઈક નવું આપવું પડે. નહીં તો એના માટે કન્ક્લુઝનમાં જો, કન્ક્લુઝન છે ને છેલ્લે જે તમે સોલ્યુશન આપો છો એ અંતિમ ભાગ છે. એટલે તમે જે આગળ ઇમ્પ્રેશન ક્રિએટ કરી હશે છેલ્લે ગડબડ ના કરાય. છેલ્લે એના પ્રેમથી ગુડ બાય કહેવાનું, હે ને? આ પ્રશ્ન માટે. તો બોલો, સજેશન બોલો, સજેસ્ટ કરો હવે તમે. ભાઈ જો, લીગલ બેકિંગ એક બહુ મોટો ભાગ છે. તો લીગલ બેકિંગ કે ભાઈ આપણે લીગલ બેકિંગ આપવી જ જોઈએ, એને પીઠબળ એને આપવું જ જોઈએ. ન્યાયિક પીઠબળ, કાયદાકીય પીઠબળ એને આપવું જોઈએ. તો લીગલ બેકિંગ તો છે જ. અને ચોંટાડવાનું શું? એઝ પર સેકન્ડ એઆરસી. પણ સેકન્ડ એઆરસી બીજું એક સારું કીધું છે. હા, તમે એનજીઓ, સિવિલ સર્વિસીસ ઓર્ગેનાઇઝેશન્સ આ બધાની તમે હેલ્પ લઈ શકો. એટલે કે અહીંથી સંકલન વધશે. કોઓર્ડિનેશન પર તમે ધ્યાન આપજો. હજુ એક સેકન્ડ એઆરસી કંઈક કીધું છે, એક મોડલ આપ્યું છે. કોઈએ પણ એ મોડલ લખ્યું નથી. સેવોત્તમ. ખબર છે ને સેવોત્તમ મોડલ? તો લખો ને. ખબર છે સેવોત્તમ મોડલ આપ્યું છે તો એક કઈ નહીં લખ્યું? તો ખબર છે તો લખો. સેવોત્તમ મોડલ એને અપ્લાય કરો ભાઈ. બસ ઘણું થઈ ગયું. સેવોત્તમ હું સેટિસ્ફાઈડ છું સેવોત્તમથી, એટલે હું વધારે નહીં લખું. પછી એક લાઈન હું લખી દઈશ કે આ બધું અમલીકરણ કરવાથી હજુ સિટીઝન ચાર્ટરને મજબૂતી મળશે અને તે દેશમાં યોગ્ય સુશાસન લાવવામાં મદદરૂપ થશે. પૂરું. સેવોત્તમ મોડલનું એપ્લિકેશન કરો. એક લાઈનમાં. તો આપણે પોઈન્ટ જનરેટ કર્યા. તમારા સ્ટેટમેન્ટમાં લખવાના હતા કે લીગલ બેકિંગ એને આપવી જોઈએ. પછી એનજીઓ, સિવિલ સર્વિસીસ ઓર્ગેનાઇઝેશનનું એટલે એમની મદદ લેવી જોઈએ, તેથી સંકલન વધે. અને એ લોકો એમને શિક્ષણ પણ આપશે ને કે આવી રીતે તમે સિટીઝન ચાર્ટરનું ઉપયોગ કરજો. પછી સેકન્ડ એઆરસી મુજબ સેવોત્તમ મોડલનું યોગ્ય એપ્લિકેશન આપણે કરી શકીએ. ખતમ. અને એક લાઈન કે આ બધું કરવાથી સિટીઝન ચાર્ટર દેશમાં સુશાસન લાવવામાં મદદરૂપ થશે. પૂરું. ક્યાંય તકલીફ ના? કમ્પોનન્ટ મેથડ કેવી લાગી? એકદમ કડક ને? કશું જ નથી. કોઈ એક ટોપિક છે એ કોની જોડે નાના ભાગ જોડે સંકળાયેલ છે, બસ એટલું વિચારો. એટલે નાના નાના ભાગ જ્યારે ખુલી જશે ને એનામાંથી પોઈન્ટ જનરેટ થશે. આ ખાલી થોડુંક વિચારવાનું થાય. અને કોઈએ જો સિટીઝન ચાર્ટર વાંચ્યું હોય ને તો કમ્પોનન્ટ એમાં વાંચતા જ હોઈએ આપણે. બસ એ કમ્પોનન્ટ જ ખાલી યાદ હોય ને એનામાંથી પોઈન્ટ જનરેટ થઈ જાય. ડન છે? હાજી. અહીંયા ઘણું બધું હજુ લખી શકીએ કે સ્ટાફની ટ્રેનિંગ કરો, ડિજિટાઇઝેશન કરો, જે બધું ઘણું બધું કહી શકીએ. તમે લોકોએ ડિજિટલનું પણ લખ્યું છે, મેં વાંચ્યું છે બધાનું. તો લખાય, પણ મારી ઈચ્છા કેવી છે કે હું કીવર્ડ પર અંત કરું. મને કીવર્ડ સેવોત્તમ મળી ગયો એટલે હું લખું જ ના આગળ. કેમ ના લખું? કેમ કે છેલ્લે મારે સરખી રીતના એને ગુડ બાય બોલવાનું છે કે આ પ્રશ્ન પૂરો હવે. અને કીવર્ડથી મેં એન્ડ કરી દીધું છે. કદાચ હું અવેરનેસનો પોઈન્ટ અહીંયા લખી શકું, પણ એ જનરલ થઈ જશે. ના, મારે એને જતાં સારી ઇમ્પ્રેશન આપવાની છે. એટલે હું સેવોત્તમ પર જ સ્ટોપ થઈ જઈશ. ઇન કેસ મારે હજુ લખવું હોય તો હું વચ્ચે લખું, પછી સેવોત્તમને હું 4થો નંબર કરી દઈશ, કાં તો 5મો નંબર કરી દઈશ.
પણ હું સેવોત્તમ પર જ પૂરું કરીશ. કેમ કે મને એક્ઝામિનરનો માઇન્ડસેટ ખબર છે. એ છેલ્લે છેલ્લે જોશે કે હા ભાઈ સમાપન કેવું કર્યું છે, એકદમ કડક, બસ પૂરું. માઇન્ડસેટ, આ ધીસ ઇઝ ગેમ ઓફ માઇન્ડસેટ, હે ને? ઓકે, તો હવે આ પ્રશ્ન આખો સંપૂર્ણ તરીકેથી મેં તમને ડિસ્કશન કરી દીધું, મેથડ બતાવી દીધી, કેવી રીતના લખવાનું એ બતાવી દીધું. હવે જસ્ટ તમે લખો 2 પાના અને તમે હવે તમારી સ્પીડ ચેક કરો કે શું ખરેખર લખાય છે, આ મેથડ બરાબર છે ને? તો તમને કન્ટેન્ટ કેવી રીતના ખબર પડે એ પણ ખ્યાલ આવી ગયું. હવે તમે લખશો એટલે હવે ખબર પડશે 10 મિનિટમાં લખાય છે કે નહીં. હવે એવું નથી કે કોઈ વ્યક્તિ જે નથી વાંચીને આવ્યો એની પાસે કન્ટેન્ટ નથી. હવે કન્ટેન્ટ અહીંયા ડિસ્કશન થઈ ગયું છે. નાઉ જસ્ટ ચેક યોર સ્પીડ. બરાબર, 10 જ મિનિટ આપીશ, વધારે નહીં આપું. પરીક્ષામાં કેટલા મિનિટ મળશે? 12 મિનિટ. અત્યારે કેટલો ટાઈમ જોઈએ? 10 આપું, 12 આપું? કેમ કે પ્રશ્ન ડિસ્કસ થઈ ગયો છે. ચલો, પહેલો આન્સર છે તમારો, વાંધો નહીં, લ્યો 12 મિનિટ. હવે આનાથી વધારે નહીં મળે. ક્વેશ્ચન લખવાનું ઊભા રહ્યો ભાઈ, પહેલા પ્રશ્ન લખી લો, નહીં તો પછી તમે કહો સાહેબ ક્વેશ્ચન લખવાનું રહી ગયું. હા, પ્રશ્ન લખી લો તમે બધા. ખાલી હવે સ્પીડ ચેક કરો, કન્ટેન્ટ તમારી બધા પાસે છે. એ જીપીએસસી, આ જીપીએસસીનું જ ફોર્મેટ છે. આ ધીસ ઇઝ પ્રોપર જીપીએસસી ફોર્મેટ. આ જે છે આ જ છે. જો ભાઈ હજુ અમુક લોકો શું કરે છે, ફોર્મેટમાં નથી લખતા, આવા જ ફોર્મેટમાં લખવાનું છે. કેમ એવું? આ જીપીએસસીનો જ ફોર્મેટ છે. આવું જ તમારી જવાબહી જે આવશે એ આ જ છે. અને મેં તમને પહેલાં જ કીધું હતું, બાઉન્ડ્રીની બહાર કોઈએ લખવાનું નહીં. એટલે તું ભાઈ કહી ના કે મેં ક્યું જાતે હો ભાઈ? તમારો ક્ષેત્રમાં તમે, તમારા ક્ષેત્રમાં તમે રમો ને. આ એ ભાઈ કા ઇલાકા હે, ઇધર નહીં જાને કા. એક વાર ગયા ઠીક છે, એક વાર તો ચાલે, વારે ઘડીએ જશો તો પછી નેગેટિવ માર્કિંગ થશે. મેં શીખવાડ્યું હતું તમને લાસ્ટ લેક્ચરમાં. બાઉન્ડ્રી કેમ આપેલી છે, પછી માર્જિન કેમ આપેલી છે. આ તમારો ક્ષેત્ર છે, આ વચ્ચે. ઓલો તમારો ક્ષેત્ર નથી, એ એક્ઝામિનરનો ક્ષેત્ર છે. એના ક્ષેત્રમાં નહીં રમવાનું. અને અમુક લોકો શું કરે છે કે બ્લેન્ક પેજમાં જાતે સ્કેલ લઈને બનાવે છે. ભાઈ ટાઈમ વેસ્ટ કેમ કરો છો? જીપીએસસીનું પ્રશ્નપત્ર છે. એક સેકન્ડ ઉભા રહો, હું તમને બતાવી જ દઉં. આ જીપીએસસીનો પ્રશ્નપત્ર છે, બરાબર? ક્વેશ્ચન પેપર છે. ક્યાંથી મળશે તમને આ ફોર્મેટ? નીચે તમે સ્ક્રોલ ડાઉન કરતા જાઓ, બરાબર? બરાબર, આવી રહ્યો. આ પ્રશ્નપત્રની અંદર જ આ બ્લેન્ક પેજ છે. કયો પેજ નંબર છે? અહીંયા 7 નંબર છે. ઝેરોક્સ વાળા પાસે જવાનું, કહેવાનું આની જ પ્રિન્ટ મને સ્પાઇરલ બનાવીને આપ. આ જ પેજ છે, આની અંદર જ લખવાનું છે. તો જે જીપીએસસી આપે છે ને એ જ તમે યુઝ કરો. હું કેમ કહું? હું તો કહું અમારી કોચિંગનું બી તમે ના યુઝ કરશો. ફોર્મેટ સેમ જ છે, મને ખબર છે, સેમ માપદંડ છે, બધું સેમ છે. પણ હું જીપીએસસીનું જ વાપરવા માગું છું, તો જીપીએસસીનું વાપરો. આપણી કોચિંગનો સેમ ફોર્મેટ છે, સેમ સ્ટાન્ડર્ડ ફોર્મેટ છે. પણ હું તો કહું કે ભાઈ જીપીએસસી આપે છે તો તમે યુઝ કરો ને, બરાબર? અહીંયા અહીં સુધી પ્રશ્નો છે, પછી અહીંયા એક બ્લેન્ક છે, બીજો બ્લેન્ક છે, પછી બીજો પેપર ચાલુ થાય છે. તો બસ આ બ્લેન્ક પેજ ઝેરોક્સ વાળાને કહેવાનું આ પેજ નંબર છે, આ પેજ નંબર અહીંયા મને દેખાય 24 માંથી કયો નંબર? 8 નંબર, 7 નંબર. એને કહેવાનું આપણે સિલેક્ટ કરીને આને પ્રિન્ટ કાઢીને મને આપ. ડન છે ને? ઓકે. હાજી, તો કેટલા લોકોનું પતી ગયું, સમયસર પૂરું થયું? હાથ ઉપર કરો. ઓકે, ઠીક છે. રહી ગયું ને?
તમે તો પહેલા ચાલુ કરી દીધું હતું. એટલે આ રિયાલિટી ચેક છે, જેનું ડિસ્કશન કર્યા પછી છે. અને મને ખુશી એ વાતની છે કે જેટલા પોઈન્ટ આપણે અહીંયા ડિસ્કસ કર્યા અમુક લોકોએ એનાથી વધારે સારું પણ લખ્યું છે. જેમ કે ટોપ ડાઉન અપ્રોચ તમે દિવ્યા લખી છે, હે ને. આઈવરી ટાવર, બીજું નામ પણ તમને કહી દઉં. જો હજુ એકાદ પોઈન્ટ આપણે હજુ એડ કરી દઈએ આની અંદર. એક અપ્રોચ છે જે મર્યાદાઓમાં છે, ટોપ ડાઉન અપ્રોચ. આ જેને ના ખબર એના માટે હું શીખવાડું છું. કદાચ હજુ સારું એક નામ જોઈએ તો એ લઈ લો તમે. આ લખી લેજો, આઈવરી ટાવર અપ્રોચ. આઈફલ ટાવર ના લખતા, આઈવરી ટાવર અપ્રોચ. આ ઇંગ્લિશમાં જ લખજો, એટલે ગુજરાતીમાં તમારે લખવાના પણ શબ્દો આ જ રહેશે. આઈવરી ટાવર એટલે આમ ટાવર કેવો હોય ઊભો. હવે આનું મિનિંગ શું છે તમે સમજો. ટોપ ડાઉન અપ્રોચ એટલે કે ટોપ પર બેઠા હશે સિસ્ટમમાં જે લોકો પાવરફુલ લોકો છે તે ટોપમાં બેઠા છે. નીચે છે નાગરિકો છે, સિટીઝન્સ છે. ટોપ ડાઉન અપ્રોચ એટલે કે ઉપરથી કમાન્ડ આવે, આ લોકોને ફોલો કરવાનું થાય. એટલે ઉપરથી કમાન્ડ આવે કે તમારે આવું કરવાનું, આવી સિસ્ટમ બનશે, અમે આવું કરીશું, તમારે એને ફોલો કરવાનું. આમને શું જોઈએ એ કોઈ પૂછતું નથી. જો આમને તમે પૂછીને કામ કરો, ટોપ ડાઉનના બદલે બોટમ અપ કરો, બોટમ અપ અપ્રોચ, તો વધારે સારી રીતે કામ થાય. હું કોઈકને ઓર્ડર આપું, બેટર છે, મારે એની જોડે જ રહેવાનું છે, મારે એની જોડે જ કામ કરવાનું છે, તો હું એના પહેલાં પૂછું કે બેટા તને શું જોઈએ, બસ પછી આપણે બેનું સંકલન થઈ જાય. તો લિમિટેશન શું છે? ટોપ ડાઉન અપ્રોચ. સોલ્યુશન શું છે? બોટમ અપ અપ્રોચ. ડન ને? આ પણ તમારે લખ્યા. દિવ્યા હજુ એક પોઈન્ટ લખ્યો છે, કયો સારો લખ્યો છે? વન સાઇઝ ફિટ અપ્રોચ. અહીંયા આ 2-3 કેન્ડિડેટ અહીંયા લખ્યું હતું, 1 2 3. હા, અહીંયા વન સાઇઝ ફિટ અપ્રોચ પણ તમે લખ્યું હતું. આ બીજો એક છે કે વન સાઇઝ ફિટ અપ્રોચ. આ પડકારોમાં, મર્યાદાઓમાં છે. વન સાઇઝ ફિટ અપ્રોચ. વન સાઇઝ ફિટ એટલે હું એક સિસ્ટમ બનાવીશ, એ બધા પર લાગુ પડશે. ઇંગ્લિશ મીડિયમમાં વધારે માર્ક્સ, જે લોકો એવું કહે છે ને કે ભાઈ ઇંગ્લિશ મીડિયમ વાળાને વધારે માર્ક્સ મળે, એવું કશું જનરલી એવું કશું છે નહીં. પણ ઇંગ્લિશ મીડિયમમાં કીવર્ડ્સ વધારે છે. હું આ ગેપ આ મેન્ટરશિપમાં ઓછું કરવા માગું છું. ઇંગ્લિશ મીડિયમવાળાને જેટલા કીવર્ડ મળે છે એટલા ગુજરાતી મીડિયમવાળાને પણ મળે. હવે તમારે આના ગુજરાતી કરવા જશો તો મેર નહીં પડે, તો કાયદેસર આના ગુજરાતીમાં વન સાઇઝ ફિટ અપ્રોચ ગુજરાતીમાં જ લખવાનું. આ કીવર્ડ જ છે ને. જરૂર પડે તો બ્રેકેટમાં અને ઇંગ્લિશમાં લખી લો અને નીચે અંડરલાઈન કરી લો, કેમ કે ઇંગ્લિશ મીડિયમ વાળો તો આ કીવર્ડ લખીને જ આવશે. બરાબર લખ્યું છે તમે? સરસ. પણ વન સાઇઝ ફિટ અપ્રોચ આ ખોટી પદ્ધતિ છે, આવું ના થવું જોઈએ. તો તમે આને મર્યાદામાં પહેલાં લખો કે આવું થઈ રહ્યું છે, પછી આવું ના થવું જોઈએ. ડન ને? તો ઘણા બધા પોઈન્ટ તમે જનરેટ કરી શકો. ઓકે, ચાલો. તો આ પ્રશ્ન અહીંયા પૂરો. હવે કોનું કોનું છૂટી ગયું, એમ બાકી રહી ગયું કે પૂરું ના થયું, સમયસર પૂરું ના થયું? અંડરલાઈન કરવાનું એ છૂટ્યું ના કહેવાય, લખાણ પૂરું થઈ જવું જોઈએ. કોનું કોનું બાકી રહી ગયું? તમારું ડિસ્કશન કર્યા પછી પણ બાકી રહી ગયું છે. દેટ મીન્સ કે તમારે કન્ટેન્ટ વધારે રિવાઇઝ કરવું પડશે અને વધારે સ્પીડમાં તમારે લખવું પડશે. ક્લિયર છે? ચાલો, તો હવે તમને હું બ્રેક આપી દઉં, નહીં તો ભાઈ તમે એવું કહેશો કે સાહેબ બ્રેક જ નહીં મળતી, હે ને? તો ફ્રેશ થઈ જાઓ થોડું, પછી હજુ એક આન્સર આપણે લખીશું અને બ્રેક પછી હું તમને એક જાદુ બતાવીશ ફરીથી, હે ને? જો તમે કેવું જાદુ દેખાય. ઓકે, હાજી. તો હવે આપણે આગળ વધીએ. હવે બ્રેકનો સમય પૂર્ણ થયો. સો હવે નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે વાંચીએ પહેલાં. કે ભાઈ જે માહિતી અધિકાર છે, માહિતી અધિકાર અધિનિયમ જે છે, આરટીઆઈ એક્ટ 2005, એ નાગરિકોને શાસનમાં જવાબદારી સુનિશ્ચિત કરવા સક્ષમ બનાવે છે. આ ટ્રાન્સલેશનમાં કેમ રહે છે? જવાબદેહી આવશે. જવાબદેહીતા સુનિશ્ચિત કરવા સક્ષમ બનાવ્યા છે. આરટીઆઈના અમલીકરણમાં કયા પડકારોનો સામનો કરવો પડે છે? તેના અસરકારક અમલીકરણ માટે કયા પગલાં લેવા જોઈએ? સિમ્પલ ક્વેશ્ચન છે.
Right to Information Act 2005 has enabled the citizens to ensure accountability in governance. What are challenges faced in implementation of RTI? What should be the steps taken to ensure its effective implementation? Direct question છે આનથી સરળ ક્વેશ્ચન નહીં બને. બરાબર ને? હાજી, તો પ્રશ્ન હવે તમે મને કહો શું કહેવા માંગે છે. પહેલો જ ભાગ છે જે થોડોક વિચિત્ર તમને લાગશે, બાકી બધું કમ્પ્લીટ છે. પડકારો છે અને સોલ્યુશન છે. પહેલો જ ભાગ છે, બસ આટલો ભાગ અહીંથી અહીં સુધી. જો આ વ્યવસ્થિત રીતને તમે સમજી ગયા તો જવાબ તમને લખતા મજા આવશે. શું કહે છે પ્રશ્ન? આરટીઆઈથી કેવી રીતે જવાબદેહીતા થાય છે? સિસ્ટમની જવાબદેહીતા ફિક્સ થાય છે આરટીઆઈ દ્વારા. તો તમારે પ્રૂફ કરવાનું કેવી રીતે આરટીઆઈ સિસ્ટમની જવાબદેહીતા ફિક્સ કરે છે. બરાબર? આ યુપીએસસીનો પ્રશ્ન છે. થોડોક ટાઈમ પછી જાદુ બતાવીશ. હમણાં તમે ખાલી કાયદેસર તમે જુઓ. પછી ચોખ્ખું જ કીધું છે કે ભાઈ આરટીઆઈને જ્યારે આપણે અમલીકરણ કરવાનું હોય એની અંદર કંઈક મુશ્કેલીઓ પડી રહી છે. કઈ મુશ્કેલીઓ છે એ તમે કહો, અને કયા સોલ્યુશન છે એ તમે કહો. જો હું આટલો ભાગ હટાવી દઉં અને એના બદલે ખાલી એક જ શબ્દ લખું, ક્રિટિકલી એનાલાઇઝ, તો આનું મતલબ ચેન્જ થાય કે આ જ રહે? સેમ રહે. ક્રિટિકલી એનાલાઇઝ એટલે લિમિટેશન અને સોલ્યુશન. માની લો હું ક્રિટિકલ એનાલાઇઝ નથી લખતો. આ જીપીએસસી બહુ એવું કરે છે, જોજો. ક્રિટિકલી એનાલાઇઝ નથી લખતો હું, છે ને હવે શબ્દ ચેન્જ કરી દઉં છું. હું અહીંયા ફૂલ સ્ટોપ કરીને એવું લખું છું, ડિસ્કસ. બસ આટલું જ લખું. ચલો પછી બીજી વાત કરીશ. ડિસ્કસ. હવે આનું મિનિંગ ચેન્જ થાય. ચર્ચા કરો. ડિસ્કસ એટલે શું? ચર્ચા કરો. આનો મિનિંગ ચેન્જ થશે. આ લાઇનનો આરટીઆઈથી આ અમલીકરણમાં કયા પડકારોનો સામનો કરવો પડે છે, તેના અસરકારક અમલીકરણ માટે કયા પગલાં લેવા જોઈએ. હું પાછળ લખું છું ડિસ્કસ. જ્યારે મેં ક્રિટિકલી એનાલાઇઝ લખ્યું તો મિનિંગ ચેન્જ ના થયું, આ જ છે ને. પણ હવે મેં શું લખી દીધું? ડિસ્કસ. આને કહેવાય ટેલ વર્ડ. ટેલ વર્ડ એટલે પૂછલ શબ્દ ના કહેતા. બધું ગુજરાતી ના થાય, પૂંછડી વાળો શબ્દ ના. ટેલ વર્ડ કહેવાય. ટેલ વર્ડ એટલે કે આનો બહુ ઇમ્પોર્ટન્ટ હોય. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ટેલ વર્ડ તમને કહે કે ભઈલા મને આ દિશામાં જવાબ આપજે. ડિસ્કસનું મિનિંગ શું છે હું તમને કહું. છોડ દો આ ટોપિકને. આપણે છે ને આરટીઆઈ ઉપર ચર્ચા કરીએ. ડિસ્કસ એટલે ચર્ચા કરો. તો તમે શું સમજશો? તો પહેલાં તમે મને એવું કહેશો કે સાહેબ આરટીઆઈ એટલે શું? આપણે ચર્ચા કરીએ તો શું કહેવાય? આરટીઆઈ એટલે શું? પછી આરટીઆઈનો ઉપયોગ આપણે કેવી રીતના કરી શકીએ, હે ને? નેક્સ્ટ શું ચર્ચા કરી શકીએ? નેક્સ્ટ શું ચર્ચા કરી શકીએ? હું તમને કહું આરટીઆઈ વિશે આપણે ચર્ચા કરીશું. તો આરટીઆઈ શું છે આપણે સમજીશું. આરટીઆઈને ઉપયોગમાં કેવી રીતના લાવવાનું એ સમજીશું. બીજું કંઈક કરીશું, આપણે વાર્તાલાપ કરીશું કે આપણે અત્યારે સ્ટોપ કરી દઈશું આ પોઈન્ટ ઉપર? આપણે લખીશું ને એની વિશેષતાઓ શું છે, એનું મહત્વ શું છે, કેમ આરટીઆઈ લઈ આવ્યા, સમયસર શું બદલાવ થયા, કંઈક ઉદાહરણ આપણે આપીશું, હે ને? કે આરટીઆઈએ માની લો કે આરટીઆઈ દ્વારા કરપ્શન પકડાનું, તો એવો એક કેસ બી તો હોવો જોઈએ, બરાબર છે? તો પણ આરટીઆઈ અત્યારે બરાબર કામ પણ નથી કરી શકતું. અમુક એની અંદર કંઈક તકલીફ હશે, તો શું કરવું જોઈએ? એટલે કે ડિસ્કસ દેટ મીન્સ કે વોટ. જ્યારે જ્યારે ડિસ્કસ આવે આ સેમ રહેશે, બસ આની અંદર એક વસ્તુ એડ થઈ જશે. એક્ઝામ્પલ, ઉદાહરણ આપવા પડશે. જ્યારે જ્યારે ચર્ચા કરો એવું લખેલું હોય, પડકારો બી આવશે, વિશેષતાઓ બી આવશે, વિશેષતાઓ પણ આવશે અને ઉદાહરણ પણ આવશે. આગળ સોલ્યુશન પણ આવશે. બધું 360 ડિગ્રી આવશે.
જીપીએસસી નો મોસ્ટ ફેવરેટ શબ્દ છે ચર્ચા કરો, યુપીએસસી નો મોસ્ટ ફેવરેટ શબ્દ છે ક્રિટિકલી એનાલાઇઝ. તમે બધા જ પ્રશ્નો તમે જોઈ લેજો ને, 50% થી 60% પ્રશ્નોમાં તમને દેખાશે યોગ્ય ઉદાહરણ સાથે ચર્ચા કરો, કાં તો સિમ્પલ લખી દેશે ચર્ચા કરો. લોકો એ સમજતા નથી કે આની અંદર એક્ઝામ્પલ મારે લખવા પડશે. લોકો એ સમજતા નથી કે ભાઈ ખાલી પોઝિટિવ પોઈન્ટ લખીને આવી જાય. આના પડકારો લખવાના થાય, વિશેષતાઓ ખાલી નથી લખવાની આરટીઆઈની, પડકારો લખવાના થાય અને એનું સોલ્યુશન પણ આપવાનું થાય. યુ વિલ બીકમ એન ઓફિસર. તમે ખાલી વિશેષતાઓ કહીને હેડતા ના થાવ, કાં તો તમે ખાલી પડકારો થઈને કહીને તમે હેડતા ના થાવ. તમારે વિશેષતાઓ એ કહેવી પડશે, એનું મહત્વ એ કહેવું પડશે, તમારે એના પડકારો અત્યારે શું તકલીફ પડી રહી છે એ પણ કહેવું પડશે, અને જોડે જોડે તમારે એના સોલ્યુશન આપવા પડશે, અને વચ્ચે વચ્ચે તમારે એક્ઝામ્પલ પણ આપવા પડશે. એટલે ડિસ્કસ એટલે 360 ડિગ્રી. અને આવી જ રીતે આપણે આપણી નોટ્સ પણ બનાવીએ છીએ ને. મેં તમને શીખવાડ્યું હતું 2 દિવસ પહેલાં. તો તમે જે 360 ડિગ્રીમાં નોટ્સ બનાવજો ને એ છે ડિસ્કસ. ખબર પડી મિનિંગ? ચાલો, આની પાછળ જો હું કોમેન્ટ લખી દઉં તો ટિપ્પણી કરો. ચલો એ પછી શીખવાડીશ. આ 2 શબ્દ અત્યારે શીખી લો, નહીં તો પછી બહુ બધું થઈ જશે, તો પછી આ ટોપિક સાઈડમાં રહી જશે. કોમેન્ટનો મતલબ અલગ હોય. હું અહીં પાછળ લખી દઉં ચકાસો, ઇવેલ્યુએટ કરો, એનો મિનિંગ અલગ હોય. આ ટેલ વર્ડ તમને એક દિશા આપે, આ દિશામાં જવાબ લખવાનો. અત્યારે 2 વર્ડ શીખ્યા, કાલે 2 વર્ડ શીખીશું. ડન. ચલો હવે આપણે ટોપિક ઉપર પાછા આવીએ કે ભાઈ આરટીઆઈ એક્ટ છે. બસ મને તો પહેલાં અહીં સુધી મને જવાબ આપો. પહેલાં અહીં સુધી આ શું કહેવા માગે છે કે ભાઈ જવાબદેહી જે છે એ જવાબદેહીતા ફિક્સ કરે છે. ડન. આના માટે હું તમને 10 મિનિટ આપું છું. મને આ પોઈન્ટ વિશે 5 થી 6 પોઈન્ટ તમારે લખીને આપવાના. મિનિમમ 6 પોઈન્ટ્સ. બરાબર. સ્ટ્રક્ચરિંગ પહેલાં તમે જોઈ લો. સ્ટ્રક્ચરિંગ સેમ જ રહેશે. શું થશે સ્ટ્રક્ચરિંગમાં? ઇન્ટ્રોડક્શન આવી જશે. આરટીઆઈ શું છે તમે લખી લેજો. બરાબર. ઇન્ટ્રોડક્શનની મેથડ હમણાં નથી શીખવાડતો. મારું મેઇન કામ હમણાં ફોકસ કોની ઉપર છે? બોડી ઉપર છે. ઇન્ટ્રોડક્શનની 7 મેથડ છે. બધા જ ઇન્ટ્રોડક્શન તમે વન્ડરફુલી લખશો, એ મારી જવાબદારી. ઇન્ટ્રોડક્શનની ચિંતા છોડ દો. અત્યારે તમે બોડી પર ધ્યાન આપો. પહેલી હેડિંગ કઈ નાખશો એ કહો. શું લખશો આની અંદર? આરટીઆઈ કેવી રીતે મદદરૂપ બને છે જવાબદેહીતા નક્કી કરવા માટે. આવી ગયું. પ્રશ્નમાંથી જ હું ટાઇટલ ઉપાડીશ. આખો પેજ હું કોની ઉપર લખીશ? કેવી રીતના ફિક્સ કરે છે. મિનિમમ મારે 6 પોઈન્ટ મને જોઈએ, 5 થી 6 પોઈન્ટ. પછી નેક્સ્ટ ટાઇટલ શું નાખીશ? પ્રશ્નમાં શું લખેલું છે? પડકારો. કયો શબ્દ યુઝ કરેલો છે? પડકારોનો સામનો કરવો પડશે. અને અસરકારક અમલીકરણ, આ 2 શબ્દો છે ને, તો હું અહીંયા એ જ લખીશ કે ભાઈ આ તો મારું ટાઇટલ આવી ગયું કેવી રીતના ફિક્સ કરે છે. અહીંયા હું શું લખીશ? આરટીઆઈના અમલીકરણમાં રહેલા પડકારો, અને નીચે લખીશ અસરકારક પગલાઓ. અસરકારક પગલાઓ. ડન. પહેલી હેડિંગ, બીજી હેડિંગ, ત્રીજી હેડિંગ, અને છેલ્લે એક લાઈન. આ પગલાં લેવાથી આરટીઆઈ એક્ટ હજુ મજબૂત બનશે અને સુદૃઢ રીતે કામ કરશે. એ તો લાસ્ટ લાઈન છે, કન્ક્લુડિંગ લાઈન છે, તમે લખી લેશો. આ ભાગ માટે 6 પોઈન્ટ વિચારવાના છે. બરાબર. સ્ટાર્ટ કરો. હવે પોઈન્ટ જનરેટ કરો. આરટીઆઈ કેવી રીતના સિસ્ટમની જવાબદેહીતા ફિક્સ કરે છે. ઓકે. ફરીથી કહીશ, આરટીઆઈના કમ્પોનન્ટ વિચારજો. કરો સ્ટાર્ટ. ઉભા રહો. કરો સ્ટાર્ટ. પ્રશ્ન કોઈને જોવું હોય તો અહીંયા તમારી સામે જ છે. હા ચાલો ભાઈ, તો અહીં બધા ગૂંચવાઈ ગયા, ફસાઈ ગયા ને. યુપીએસસીનો પ્રશ્ન છે. પછી તમને જાદુ બતાવીશ. પહેલાં તમે જુઓ આ પ્રશ્ન. તમે પાછળનો ભાગ તો ઇઝી છે ને,
તમને જે મેક્સિમમ કોન્ફિડન્સ હશે ને એ અહીંયા હશે. પણ આન્સર સ્ટાર્ટ અહીંથી નહીં થાય. આન્સર સ્ટાર્ટ થશે અહીંથી. એટલે એક્ઝામિનર પહેલાં આ જ ચેક કરશે. એક્ઝામિનર પહેલાં આ જ ચેક કરે છે કે શું તમને આનું મિનિંગ ખબર છે. આ તમે મને કહી શકો છો કે આ હું કેવી રીતના લખી શકું. અમુક લોકોના પોઈન્ટ વિચારવાવાળી જે રીત છે એ સારી રીત છે, વન્ડરફુલ. 2-3 છોકરાઓએ સૌથી બેસ્ટ તમારું હતું કે તમે જે એંગલથી વિચાર્યું, ગજબ વિચાર્યું. તમારે ગોળ ફરીને ક્યાં આવવાનું? એકાઉન્ટેબિલિટી ઉપર. કોઈ પણ વસ્તુ આરટીઆઈ તમને આપે એનાથી તમારે કનેક્ટ કરાવવાનું એકાઉન્ટેબિલિટી. એ જ છે ને. તમારે ખાલી એટલું જ વિચારવાનું હતું આરટીઆઈ તમને શું શું આપે છે, કઈ કઈ સુવિધાઓ તમને આપે છે. જે સુવિધાઓ આપે છે એ કમ્પોનન્ટ થઈ ગયા. બસ એ સુવિધાને, એ કમ્પોનન્ટને તમે કનેક્ટ કરાવો, કેવી રીતે એ સિસ્ટમને જવાબદારી બનાવે છે. આટલું જ વિચારવાનું હતું. હવે તમે મને કહો આરટીઆઈ તમને કઈ સુવિધાઓ આપે? માહિતીનો અધિકાર છે તો સૌથી પહેલો માહિતીનો અધિકાર જ આપે છે. તો જ્યારે તમને માહિતી, આપણે બીજા પેજમાં લખી દઈએ, અહીં આપણે હેડિંગ નાખી દીધી. કઈ હેડિંગ નાખી? કે ભાઈ કેવી રીતે. જો મેક્સિમમ લોકોએ ભૂલ શું કરી છે, આરટીઆઈના ફાયદાઓ એટલે કે લાભ લખેલા છે. અહીં લાભ નથી પૂછ્યા. લાભ નથી પૂછ્યા. અહીં શું કીધું છે? આરટીઆઈના માધ્યમથી સિસ્ટમની એકાઉન્ટેબિલિટી કેવી રીતના ફિક્સ થાય છે. તો એ કેવી રીતે આ છે, શું આપે છે, કેવા ફાયદાઓ છે એ નથી. એટલે જો તમે ખાલી ફાયદાઓ લખીને આપશો તો તમને માર્ક્સ 1 જ મળશે. આના 6 માર્ક્સ છે. પ્રશ્ન સમજવું પડે. એટલે જ મેં કીધું સ્ટેપ નંબર 1 કમ્પ્લીટ થવું જોઈએ. પ્રશ્ન ખબર પડી? હવે આરટીઆઈના કમ્પોનન્ટ તમે વિચારો. સૌથી પહેલાં માહિતી આપે છે તો હું સિમ્પલ લખીશ કે ભાઈ આરટીઆઈ દ્વારા મને ઇન્ફોર્મેશન મળે છે. ઇન્ફોર્મેશનને જ્યારે હું ચકાસું ત્યારે જવાબદેહિતા ફિક્સ થાય છે કે નહીં? ડન છે. તો આરટીઆઈ શું આપે છે? ઇન્ફોર્મેશન આપે છે. બીજું નંબર 2, આરટીઆઈ કેમ ઇન્ફોર્મેશન આપે છે એવું વિચારો. કેમ કે અધિનિયમ છે, તમને અધિકાર આપ્યો છે ને, વૈધાનિક અધિકાર તમને આપ્યો છે, સ્ટેચ્યુટરી તમને રાઈટ આપ્યો છે. એટલે આરટીઆઈ તમને લીગલ બેકિંગ આપે છે. આ તો લીગલ બેકિંગ છે, સિટીઝન ચાર્ટર નહોતું. આરટીઆઈ જોડે કયું છે? લીગલ બેકિંગ છે, કાં તો તમારો અધિકાર છે, સ્ટેચ્યુટરી રાઈટ છે, લીગલ રાઈટ છે, સ્ટેચ્યુટરી રાઈટ છે, તમારો અધિકાર છે. આ અધિકારનો તમે ઉપયોગ કરો છો. આ અધિકારનો તમે શું કરો છો? ઉપયોગ કરો છો. અને પછી તમે ચકાસો છો. જે કંઈ પણ તમને માહિતી મળી તમે શું કરો છો? ચકાસો છો. અને એનાથી જવાબદેહિતા ફિક્સ થાય છે. 2 પોઈન્ટ થયા. કશું જ નથી કર્યું. શું આપે છે અને જવાબદેહિતા કેવી રીતે ફિક્સ થાય છે? મારે ખાલી જોડકા જોડવાના થાય, ખાલી એને જોડે કનેક્ટ કરાવવાનું છે. તો પહેલાં તો માહિતી આપે છે. કેમ માહિતી આપે છે? કેમ કે ભાઈ એ સ્ટેચ્યુટરી છે, વૈધાનિક રીતે બનાવેલું છે. 2 પોઈન્ટ થયા. બીજું શું કરે છે આરટીઆઈ એ વિચારો. કમ્પોનન્ટ્સ વિચારો. એની જવાબદારીતા ફિક્સ થાય જ છે, જાતે પણ થઈ જાય. કેમ? હા, સમયબદ્ધ, સમયની મર્યાદાની પાસે છે ને, તો એને આપવું જ પડશે. તો આરટીઆઈના બીજો એક કમ્પોનન્ટ છે સમય. સમયની મર્યાદા. સમયની મર્યાદા છે તો એ જ એની જવાબદેહિતા ફિક્સ કરે છે ને. આ સમય જ એની જવાબદાહિતા ફિક્સ કરે છે ને. બુદ્ધિ, ખતરનાક બુદ્ધિ લગાવવી પડશે. આ પ્રશ્ન બહુ ટફ છે. શીખો છો, કનેક્શન શીખો છો કે નહીં? આ જ શીખવા માટે મેન્ટરશિપમાં ઓફલાઈન બોલાવે છે. ભાઈ ટાઈમ છે તો ટાઈમ તમારી એકાઉન્ટેબિલિટી ફિક્સ કરશે. એ જ સમય છે. અત્યારનો જે સમય છે એ તમારી એકાઉન્ટેબિલિટી પરીક્ષાલક્ષી ફિક્સ કરે છે કે આ 3 મહિનામાં તમે કેવું કામ કરો છો. 3 મહિનામાં સારું કામ કરશો તો પાસ થશો. સારું કામ નહીં કરો, અહીં ત્યાં રખડ્યા કરશો તો ભાઈ તકલીફ પડશે.
હે ને? તો અત્યારે તમારી પણ તમારી એકાઉન્ટેબિલિટી પણ દેખાઈ રહી છે ને. હાઉ યુ વિલ પરફોર્મ ઇન ધીઝ 90 ડેઝ એ તમારી ઉપર છે. તો સમય તમારી મર્યાદા તમારી જવાબદેહીતા ચેક કરે છે. તો સમય મર્યાદા છે 30 દિવસની? હા ભાઈ, એ પણ છે. 3 પોઈન્ટ તો થઈ ગયા. કશું ટફ લાગે છે હવે? ના, મારે ખાલી એટલું જ વિચારવાનું કે આરટીઆઈ મને શું આપે છે, ત્યાંથી આપણે કામ કઢાવી લઈશું. બરાબર. બીજું, હવે તમારો પોઈન્ટ બોલો. તમે જે કીધું હતું ને બહુ ગજબ પોઈન્ટ કીધું હતું. હાજી ભૈયાજી, કયો પોઈન્ટ તમે મને કીધું હતું? આરટીઆઈની સિસ્ટમ કેવી બનાવેલી છે? શું એની અંદર પનિશમેન્ટ પેનલ્ટી વાગે કે ના વાગે? પેનલ્ટી દંડનો પ્રાવધાન છે કે નહીં? દંડનો પ્રાવધાન છે ને, એટલે કે આપણે પનિશમેન્ટની આપણે વાત કરીએ, એનો પ્રાવધાન છે. કોને કોને ખબર છે? તો દંડ ત્યારે જ અપાય જ્યારે જવાબદેહીતા ફિક્સ હોય ને. જવાબદેહીતા વગર દંડ આવે ના. તો આરટીઆઈની અંદર પનિશમેન્ટનો પ્રાવધાન છે. અહીંથી એની જવાબદેહીતા નક્કી થાય છે. કશું છે? યુ જસ્ટ થિંક ધી કમ્પોનન્ટ્સ. જ્યારે કમ્પોનન્ટ્સ વિચારશો એને કમ્પોનન્ટને તમારે જવાબદેહીતા જોડે કનેક્શન બેસાડીને જવાબ નીકળી જશે. 4 પોઈન્ટ થઈ ગયા. ક્યાંય અઘરું લાગ્યું તમને? મેં શું કર્યું? સિમ્પલ એવું વિચાર્યું કે આની અંદર શું શું દેખાય છે. ડન. બીજો એક કમ્પોનન્ટ છે. કોને કોને આ શબ્દ ખબર છે? સુઓ મોટો. હવે ગુજરાતી ના કરવા જતા, સ્વેચ્છાએથી. શું છે? સુઓ મોટો. સામેથી એમને અમુક જગ્યા પર ઇન્ફોર્મેશન આપવી પડે. તો ઇન્ફોર્મેશન આપે છે એટલે તમે જે પોઈન્ટ કીધું, ટ્રાન્સપરન્સી, પારદર્શિતા આવે છે કે નથી આવતી? અને જ્યારે પારદર્શિતા આવે, બે ભાઈઓ છે, પારદર્શિતા આવે એટલે જવાબદેહીતા જોડે જોડે લઈને આવે. એટલે જ્યારે પારદર્શિતા આવશે ત્યારે જવાબદેહીતા જોડે આવશે. એટલે 5 પોઈન્ટ થઈ ગયા, વગર ટેન્શન થઈ ગયા. એવું કહી શકીએ બધી લેંગ્વેજમાં લેંગ્વેજ બેરિયર નથી, એનાથી જવાબ. હા, લેંગ્વેજ બેરિયરની તમે ચર્ચા કરી શકો કે વધુ લેંગ્વેજમાં તમને ગુજરાતીમાં લખો તો ગુજરાતીમાં માહિતી મળે છે ને? હા, મળે છે. તો લેંગ્વેજ બેરિયર નથી. બહુ સરસ પોઈન્ટ છે કે ભાઈ જે તમે ભાષામાં તમે જવાબ માગો છો એ ભાષામાં તમને જવાબ આપે છે. ગુજરાતી માગો છો તો ગુજરાતીમાં આપે છે. તો તમને ખબર પડશે ને, તમે ખબર પડશે. હવે હું જો એક સ્માર્ટ કેન્ડિડેટ હોઉં ને તો હું શું કરું? મને એક માહિતી મળી, ગુજરાતીમાં મને માહિતી મળી, મારું હું ઉપયોગ કરું છું. કેવી રીતને? હું મારી મૂળભૂત જવાબદારીઓ છે આપણી કોઈ મૂળભૂત જવાબદારી, કાં તો ફંડામેન્ટલ ડ્યુટીઝની વાત કરું છું, છે કે નહીં આપણી? છે ને? તો જ્યારે મને માહિતી મળે છે, મારી લોકલ લેંગ્વેજમાં મને મળે છે, એટલે હું સમજી શકું છું મારી મૂળભૂત જવાબદારી છે દેશને આગળ લઈ જવાની. તો હું એને ચકાસીશ કે આ ભાઈ માહિતી મળી છે, હું એને વાંચીશ, એની અંદર કંઈક ગડબડ ગોટાળા હશે તો હું એને હાઇલાઇટ કરીશ. એટલે જવાબદારીની ફરજો આવશે. તો હું મારી શું કરું? મૂળભૂત ફરજો બજાવી રહ્યો છું. જો હું એક સ્માર્ટ કેન્ડિડેટ હોઉં તો ગવર્નન્સને હું પોલિટી જોડે કનેક્ટ કરાવું. અહીંથી એક બીજી મેથડ શીખવાડું છું, ઇન્ટરકનેક્શન. ગવર્નન્સને તમે કેવી રીતે તમે ઇન્ટરકનેક્ટ કરાવી શકો. મને મારી માતૃભાષામાં માહિતી મળી, મેં મારી મૂળભૂત ફરજ નિભાવી, એને મેં વાંચ્યું, એ પ્રોજેક્ટને મેં વાંચ્યું, એ માહિતીને મેં વાંચ્યું, અને જ્યારે મને ગડબડ ગોટાળો દેખાયો એને મેં ઉજાગર કરી. જેમ મેં ઉજાગર કરી એમ જવાબદેહીતા ફિક્સ થઈ ગઈ. તો આ પણ લેંગ્વેજ છે, એ પણ એક કમ્પોનન્ટ છે. એ કમ્પોનન્ટનો ઉપયોગ કરી તમે મૂળભૂત ફરજો પોતાની બજાવો છો. ભાઈ દેશને આગળ લઈ જવાની આપણી મૂળભૂત ફરજ છે એને દેશને ગ્રોથમાં ગ્રોથ કરવામાં આપણી મૂળભૂત ફરજ છે. એઝ એ નાગરિક મૂળભૂત ફરજ તમારે ના લખ્યો તો હું નાગરિકની ફરજ બનાવું છું. એટલે કે મારી નાગરિકતા જે મને દેશે આપી છે એની હું ફરજ બજાવું છું. એક
એક જે નાગરિક છે, દેશનો નાગરિક છે, શું એની જવાબદારી નથી કે એ દેશને આગળ લઈ જાય? લઈ જાય ને. એક બહુ વન્ડરફુલ લાઈન હું તમને કહું કે આરટીઆઈ જે છે ને, આ તમારે ઇન્ટ્રોડક્શનમાં ક્યાં યુઝ કર્યું તો કરજો. આરટીઆઈ શું કરે છે? સમગ્ર દેશની પબ્લિકને સિટીઝન બનાવે છે. કેટલી જોરદાર લાઈન છે. આરટીઆઈ enables the public of India as a citizen of India और आरटीआई मेक्स पब्लिक ऑफ इंडिया सिटीजन ऑफ इंडिया. પબ્લિક અને સિટીઝનમાં ફરક છે. પબ્લિક એટલે અહીં જે છે તે, સિટીઝન એટલે જે અહીંના છે, તો અહીંના છે તો અહીંના દેશને આગળ લઈ જશે અને એના માટે પોતાનો રોલ પ્લે કરશે. તો આરટીઆઈ શું છે? એ દેશની જે પબ્લિક છે એને નાગરિકો બનાવે છે. અને એક નાગરિકનું કામ છે પોતાની મૂળભૂત ફરજ બજાવે અને દેશને આગળ લઈ જાય. એઝ એ નાગરિકત્વ, એઝ એ જે નાગરિક છે એની ફરજ બજાવે, દેશને આગળ લઈ જાય. તો આ શું કરે છે? એ જ કરે છે. થઈ ગયા મારા 6 પોઈન્ટ. કશું છે જ નહીં આની અંદર. ગોળ ફરીને બધા જ પોઈન્ટમાં હું ક્યાં લઈ આવું છું? જવાબદેહીતા પાસે. કેમ? કેમ કે પ્રશ્નમાં કીધું છે કે કેવી રીતના જવાબદેહીતા ફિક્સ કરે છે. બસ આ થઈ ગયું મારું પહેલું પેજ. બાકી હવે શું લખવાના? પડકારો અને પછી શું લખવાના? સ્ટેપ્સ. પડકારોમાં તો આપણે એક્સપર્ટ છીએ. તો અહીંયા કઈ મેથડ લાગી? કમ્પોનન્ટ મેથડ. એટલે સાહેબ હવે હું શું કરીશ? જ્યારે ગવર્નન્સના પ્રશ્નો આવશે હું કમ્પોનન્ટ મેથડ તો તૈયાર કરીને જ જઈશ. અને એક બીજી વસ્તુ તમને કહું, સિટીઝન ચાર્ટરનો આપણે જવાબ લખ્યો તો જેટલું પણ આપણે ક્લાસમાં ડિસ્કસ કર્યું, જો સિટીઝન ચાર્ટરનો પ્રશ્ન ખરેખર પરીક્ષામાં આવી જાય તો એનું એજ તમે ના લખી શકો, એજ પોઈન્ટ તમે ના લખી શકો. એટલે જે સ્માર્ટ કેન્ડિડેટ હશે હવે શું કરશે? ઘરે જઈને સિટીઝન ચાર્ટરની નોટ્સ બનાવશે જેને ના બનાવી હોય, અને જેણે નથી એટલે બનાવી દીધી હશે તો એ રિવાઇઝ કરશે. કંઈક એકાદ પોઈન્ટ લેક્ચરમાંથી મળશે તો પોતાની નોટ્સમાં એડ કરશે. બરાબર ને ભાઈ? મને 4 પોઈન્ટ ખબર છે, તમારા 4 પોઈન્ટ અલગ તમે નોટ્સમાં લખેલા છે, તો 4 મારા તમે ઉમેરી લો, 8 પોઈન્ટ. ડન ને? ચાલો ઠીક છે. તો આ મારું પહેલું પેજ અહીંયા પૂર્ણ થયું. ખબર પડે છે કેવી રીતના એક કમ્પોનન્ટના ગોળ ફરીને હું ક્યાં લઈ આવ્યો? જવાબદેહીતા પાસે. કેમ કે ક્વેશ્ચનની ડિમાન્ડ એવી જ છે, સક્ષમ બનાવે છે. બરાબર? જવાબદેહી સુનિશ્ચિત કરીને સક્ષમ બનાવે છે. ક્લિયર? બસ હવે તો તમે શું લખશો? હવે તો સિમ્પલ જ છે કે ભાઈ અમલીકરણના પડકારો અને કયા પગલાં લેવા જોઈએ. પડકારો તો ખબર જ છે. હવે આની અંદર કોઈ મેથડ ના વિચારતા. કેમ? જે વસ્તુ ડાયરેક્ટ ખબર હોય ને એની કોઈ મેથડ નહીં વિચારવાની. અને જેને ના ખબર હોય આ જ કમ્પોનન્ટ વિચારો, આની અંદર કયા કયા ચેલેન્જીસ મળે છે, કઈ કઈ તકલીફ મળે છે એ તમે વિચારો. ઉદાહરણ સાથે કહું, માહિતીનો અધિકાર તમને આપે છે પણ અમુક વાર માહિતી આપવા માટે નાય પાડી દે છે. ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ, ડીપીડીપી એક્ટ ખબર છે ને? ડીપીડીપી કોને ખબર છે? ફૂલ ફોર્મ તમે જોઈ લેજો, પણ ડીપીડીપી લખો તો ચાલશે. તો ડીપીડીપી એક્ટનું શું કરે છે? હા, એનો મિસયુઝ કરે છે. ડિજિટલ પ્રોટેક્શન એવું કંઈક નામ છે, હવે તમે નામ જોઈ લેજો, ફૂલ ફોર્મ મને યાદ નથી આવતો, હે ને? ખેર જવા દો. તો કહેવાનો મતલબ એ છે કે ડીપીડીપી એક્ટનો દુરુપયોગ કરે છે કે ના ભાઈ આ તો પ્રાઇવસીની અંદર આવે છે. આર્ટિકલ 21નું હનન આપણે ના કરી શકીએ તો અમે તમને માહિતી નહીં આપીએ. ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ છે કે આ તો સિક્રેટ રાખવાનું આપણને કીધેલું છે, એવું કરે છે. ડન? એટલે એવા તમે વિચારો. એ કમ્પોનન્ટમાંથી પણ પોઈન્ટ નીકળશે અને ડાયરેક્ટ કોઈને યાદ હશે તો સીધા સટાસટ લખવાનો. બરાબર? ચાલો તો અને સજેશન પણ જોડે જ. હવે હું તમને વધારે ટાઈમ નહીં આપું, જોડે જ તમે બંને લખશો. ઓકે? ખાલી વિચારવાનું છે. પહેલાં 10-10 મિનિટ આપતો હતો, હવે 7.5 મિનિટ. બંને જોડે, પડકારોએ વિચારવાના, સોલ્યુશને વિચારવાના. ઓકે? કરો સ્ટાર્ટ. લખાઈ ગયા બધાનું? ચલો સરસ. હાજી, આ તો ડાયરેક્ટ જ છે. ચલો પડકારોની આપણે ચર્ચા કરીએ.
કયા કયા પડકારો યાદ આવે છે? આરટીઆઈ એક્ટિવિસ્ટ સુરક્ષા, વિસલ બ્લોવરની સુરક્ષા નથી. વિસલ બ્લોવર એવું ના લખતા સીટી વગાડવા વાળો, વિસલ બ્લોવર જ લખાય ને. તો વિસલ બ્લોવરને સુરક્ષાનો અભાવ છે, એની સુરક્ષા નથી. પછી બીજું શું છે? કેવી રીતે વિશ્વસનીયતા ઘટાડે છે? પસંદગી પ્રક્રિયામાં સરકારનો વધુ રોલ આવી ગયો છે. સરસ. પસંદગીમાં સરકારનો વધુ હસ્તક્ષેપ આવી રહ્યો છે ને, કેમ કે એમનું બધું સેન્ટ્રલ ગવર્મેન્ટ ઉપર જતું રહ્યું છે. ડન. સરસ. નંબર 3. હા, લાર્જ બેકલોગ ઓફ અપીલ્સ એટલે કે બહુ બધી આરટીઆઈ હજુ જવાબ આપવાની પેન્ડિંગ છે, એટલે કે પેન્ડન્સી વધે છે, પેન્ડન્સી વધારે છે. પછી કાર્યભાર વધે છે, તમે આની જોડે જોડ લેજો. કાર્યભાર બરાબર. દુરુપયોગ થઈ રહ્યો છે. કેવી રીતે? જો આરટીઆઈ આપણે અત્યારે આરટીઆઈ જે એક્ટિવિસ્ટ હોય ને બધી વાતમાં આરટીઆઈ લગાવે છે, ન કામની વાત હોય ને એમાં આરટીઆઈ લગાવે. એટલે કે એને ઇંગ્લિશમાં કહેવાય ફ્રિવુલસ આરટીઆઈ. આ શબ્દ તમને જાણી જોઈને હું ઇંગ્લિશ વાળો આપું છું. ફ્રિવુલસ આરટીઆઈ. ફ્રિવુલસ એટલે કે આમ તકલાદી, ગમે તે વાત ઉપર આરટીઆઈ માગી લીધી, બિનજરૂરી વાત ઉપર આરટીઆઈ માગી લીધી. તો એટલી બધું આરટીઆઈ તમે આપશો તો એના જવાબ તો આપવું પડશે ને. તો એનો વર્કલોડ વધી જાય, પછી એ ઇન કેસ જવાબ ન આપી શકે તમે ખોટું લાગે તમને, પણ તમારે આરટીઆઈ તો જુઓ કેવી હતી. બરાબર. હા, અને બીજું મિસયુઝ વાળો તો લખો પહેલા કે ઓફિશિયલ એક્ટનો, ઓફિશિયલ સિક્રેટ એક્ટનો શું થાય છે? દુરુપયોગ થાય છે, મિસયુઝ થાય છે, માહિતી નથી આપતા. ડીપી એક્ટ તમે લખો, ડીપી એક્ટનો દુરુપયોગ થાય છે. બરાબર. બીજું શું થાય? જોરથી બોલ. સ્ટાફ વેકેન્સી વધારે છે. ઓકે, બસ 6 પોઈન્ટ થઈ ગયા. હજુ પોઈન્ટ નીકળશે આમાંથી. બીજા કયા પોઈન્ટ તમે લોકો એક્સ્ટ્રા લખ્યા છે બોર્ડ પર નથી? દસ્તાવેજોની જાળવણી બરાબર નથી, ડિજિટાઇઝેશન નથી થયું. અત્યારે બધું ફાઇલો ખોરવી પડે છે, ડિજિટાઇઝેશનનો અભાવ છે. ઠીક છે. હા, ઓછી ગુણવત્તાવાળી અમુક વાર માહિતી આપી દે છે. સરસ. ગુણવત્તામાં ઇસ્યુ છે. પછી સંકલન બધી જ, જો અવેરનેસ સંકલન બધી જ જગ્યાએ સેટ થઈ જશે, કેમ કે તો જ તો મુદ્દો ક્રિએટ થાય ને. સંકલનનો અભાવ હોય તો જ ઇસ્યુ ક્રિએટ થાય. સરસ. સંકલન બી આવશે. જાગૃતિ કરતાં તો સંકલન વધારે સારું છે, હે ને. કંઈ ના આવડે એટલે જાગૃતિ બેન અને સંકલન ભાઈ બેનના બંને યાદ કરવાના. કંઈ ના આવડે તો 2 પોઈન્ટ તો એમને જ જનરેટ થઈ ગયા. એટલે બાઉન્સર પ્રશ્નોમાં હું શું કરીશ, જ્યારે મને કશું જ ના આવડતું હોય, જાગૃતિનો અભાવ છે, સંકલનનો અભાવ જોવા મળે છે, માળખાકીય સંકલનનો અભાવ જોવા મળે છે. સંકલનના 2 પોઈન્ટ બનાવી દીધા. ડિપાર્ટમેન્ટલ સંકલન, માળખાકીય સંકલન, લ્યો 3 પોઈન્ટ બાઉન્સર પ્રશ્નમાં. સરસ. આના સિવાય બીજું કોઈએ કંઈ લખ્યું હોય? હા, એ દુરુપયોગનો થઈ ગયો ને પોઈન્ટ. એ રો ને એ ઓફિશિયલ સિક્રેટ્સની અંદર જ આવી જશે ને, મર્જ કરી દેવાનું એને. બીજું કોઈ? ઘણા થઈ ગયા ને પોઈન્ટ તો. ચલો, તો લિમિટેશન તો અહીંયા સમાપ્ત થઈ ગઈ. સોલ્યુશન બોલો. સોલ્યુશન, વે ફોરવર્ડ બતાવો. શું કરી શકાય? ગોપનીયતા પહેલો જ પોઈન્ટ. ભાઈ ગોપનીયતા હોવી જોઈએ, ગોપનીયતા જળવાઈ રહેવી જોઈએ. વિસલ બ્લોવર પ્રોટેક્શન એક્ટ, આ સેકન્ડ ARC કીધું છે કે સેકન્ડ ARC ચોખ્ખું જ કીધું છે કે જે વિસલ બ્લોવર છે એને તમે સંરક્ષણ આપો, એને પ્રોટેક્શન આપો. સરસ. ગોપનીયતા જળવાઈ રહેવી જોઈએ. પછી સિક્યોરિટી આપવી જોઈએ.
પ્રોએક્ટિવ સામેથી પણ આપો ને પહેલા. એવું જરૂરી થોડી છે કે અમે માગીએ પછી જ તમે આપો. માગવાની હું કેમ જરૂર પડે? તમને ખબર છે કે આ ઇમ્પોર્ટન્ટ માહિતી છે, સામેથી આપો. પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર, બહુ જ ગજબ. આ વાત તો પોઈન્ટ. આ પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર, આ કીવર્ડ આવી ગયું અહીંયા. ડન, ખૂબ સરસ. પછી હા, પેમેન્ટ હવે એ ઇકોનોમીમાં તમે લખજો, અત્યારે અહીં જરૂર નહીં પડે. થોડા વધારે સારા પોઈન્ટ. સુશાસન ને ઈ શાસનનો ઉપયોગ કરવો જોઈએ. હા, આ પોઈન્ટ બેસે છે. ઈ ગવર્નન્સનો તમે ઉપયોગ કરી જુઓ. અને ડિજિટાઇઝેશન નથી તો ડોક્યુમેન્ટને તમે ડિજિટાઇઝ કરો. ઓલો પોઈન્ટ મેં ઉપર ડિજિટાઇઝેશનનો અભાવ એવું નથી લખ્યું, તો હું સોલ્યુશનમાં લખી શકું ને કે ભાઈ ડિજિટાઇઝેશનનો અભાવ છે, એના કારણે આપણે ડિજિટાઇઝેશન કરવું જોઈએ, ડોક્યુમેન્ટ લોસ્ટ ના થઈ જાય અને એનું ડેટા પ્રાઇવસી પર ધ્યાન આપવું જોઈએ. તો ડિજિટાઇઝેશન ઉપર તમે એક પોઈન્ટ બનાવી દો. સરસ. બીજું કંઈ? માહિતી પહેલેથી એકત્રિત કરી રાખવી જોઈએ. પણ એમને ખબર હોવી જોઈએ ને કે આ માહિતી આવશે. એક જગ્યા પર તમે એવું કહો છો કે પ્રોપર વિભાગ હોય તો એનો બધો ડેટા એક જગ્યાએ સોર્સ. ચલો ઠીક છે, સર્વર ઉપર આપણે બધું એ આવી ગયું ને પ્રોએક્ટિવમાં. શિક્ષણ આપવું. હા, લોકોને ખબર નથી આરટીઆઈ કેવી રીતના ફાઇલ કરવાની. જે લોકો અમુક લોકો ચાહે છે પણ નથી કરી શકતા. એટલે અહીંયા રોલ આવશે સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન, એનજીઓ, કે આમને તમે મોટિવેટ કરો કે લોકોને શીખવાડે કે કેવી રીતના આરટીઆઈ ફાઇલ કરવાની એક પદ્ધતિ હોય છે, અને એમને એમ્પાવર કરો, એમને ટ્રેન કરો કે કંઈક ગડબડ ગોટાળો મળે તો આગળ શું કરવું. અત્યારે હું તમને પૂછું કે આરટીઆઈ તમે કોને કોને આરટીઆઈ ફાઇલ કરતા આવડે છે અહીંથી? એક તમને આવડે, એક બે. લો, હવે તમે વિચારો, તમે ક્લાસ 1 2 ની મેન્સ આપવાના છો, તમને આરટીઆઈ ફાઇલ કરતા નથી આવડતી, સામાન્ય નાગરિકને આવડશે નહીં? તો પહેલાં તો તમારો એમ્પાવરમેન્ટ થવો જોઈએ. આરટીઆઈ ફાઇલ કરતા આપણને નથી આવડતી, આરટીઆઈથી પછી કૌભાંડ કેવી રીતના પકડીશું? તો એ કૌભાંડ માન લો વાંચીને પકડાઈ ગયું, એને ઉજાગર કેવી રીતના કરીશું? હા સાહેબ, રીલ બનાવી દઈશું. રીલ નથી બનાવવાની. તો આરટીઆઈ ફાઇલ કરતાંય શીખવાડવું પડશે, અને એમાંથી જે કૌભાંડ પકડવાનું છે એ પકડતાંય શીખવાડવું પડશે, અને એને ઉજાગર કરતાંય શીખવાડવું પડશે. અને એનામાં કોણ ઉપયોગી બની શકે? એનજીઓ. એનજીઓ હંમેશા સોલ્યુશનમાં યુઝ કરજો, કેમ કે લોકોને શીખવાડે. સરકાર બધાને ના શીખવાડી શકે. બેટર છે જે એનજીઓ છે એમને કહી દો કે ભાઈ તમે લોકો શીખવાડો, કેમ કે તમારો રીચ બહુ મોટો છે ને. ડન. સ્ટાન્ડર્ડ 4 પોઈન્ટ થઈ ગયા. હવે તમે વિચારો, 6 પોઈન્ટ તમે અહીંયા લખ્યા, 6 પોઈન્ટ તમે ઉપર લખ્યા, 4 પોઈન્ટ લખ્યા, સાહેબ 16 પોઈન્ટ લખ્યા છે, 15 માર્કનો જ છે આ. તો શું તમને માર્ક્સ નહીં મળે? અને જો તમને એ રિક્રુટમેન્ટમાં માર્ક્સ નહીં મળે ને તો કોઈને નહીં મળે, ઓટોમેટિકલી કટ ઓફ નીચે જશે. સીધી વસ્તુ છે ને. તમે આટલું વ્યવસ્થિત લખો છો, આટલું સારું તમે જવાબ લખો છો, તો તમને નહીં આપે ને તો સમજી લેજો કોઈને એ રિક્રુટમેન્ટમાં માર્ક્સ નથી મળ્યા. પાસ તો તમે થવાના જ છો. અલ્ટિમેટલી મેન્સમાં એવું થોડી કીધું છે કે 650 આવે તો જ રેન્ક 1 આવશો. એ તો આપણો ટાર્ગેટ છે. હોય છે કે 550માં રેન્ક 1 આવી જાય, પછી મેન્સની અંદર સીટ બુક થઈ જાય, ઇન્ટરવ્યૂની અંદર તમે 150 લાવો તો એ રેન્ક 1 આવી જાય. કેમ કે એ રિક્રુટમેન્ટમાં કોઈના 300 માર્ક્સ નહોતા, કોઈના 400 માર્ક્સ નહોતા, તમારા 500 550 હતા. કોમ્પિટિટિવ જ છે ને. મારે મારા મિત્રથી કાં તો મારે મારા પ્રતિદ્વંદીથી મારે દરેક પ્રશ્નમાં 1 માર્ક વધારે લેવાનો. એટલે એક પેપરમાં હું 15 માર્ક આગળ નીકળીશ, તો 4 પેપરમાં કેટલા માર્ક્સ આગળ નીકળીશ? 60 માર્ક આગળ નીકળીશ. નિબંધમાં હું 50 માર્ક્સ વધારે ખેંચી લઈશ, એ હું તમને શીખવાડીશ. તો 100 150 માર્ક્સનો તમે અહીંયા ઇન્ટરવ્યૂમાં 40 માર્ક્સ આગળ નીકળજો, 100 150 માર્ક્સનો મોટો ગેપ ક્રિએટ થઈ જાય. પિક્ચર પૂરું. આ જ છે, ટોપર આવું જ કરે. દરેક પ્રશ્નમાં એટલું સારું લખો કે બીજા કરતાં 1 માર્ક ખાલી દરેક પ્રશ્નમાં તમને વધારે મળે. દેટ્સ ઇટ. પછી તમે એન્ડ રિઝલ્ટ જો, સાહેબ 0.25 પર રેન્ક બદલાઈ જાય છે. તો તમે તો દરેક પેપરમાં 15 માર્ક આગળ નીકળો છો. સમજ્યા? અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ આ વાતની. ક્લિયર છે? લખાઈ જશે. આ સ્ટાર્ટિંગનો પોર્શન થોડુંક વિચારવા જેવું હતું, બાકી પાછળનું એકદમ ઇઝી હતું. આના માટે હું કોઈ મેથડ નથી આપતો. કેમ? યાદ જ છે ને બધું. તો ખોટું મારે તમને ગૂંચવાવું નથી. જે સીધી રીતના યાદ રહે છે એ સીધી રીતના યાદ કરીશું. જે અઘરું છે એ બધા માટે અઘરું છે. અહીંયા ડિફરન્સ ક્રિએટ થશે મેથડથી, અને એ જ તમને 1 થી 2 માર્ક દરેક પ્રશ્નમાં એક્સ્ટ્રા
આપશે. સૌથી વધારે, આ તો ડાયરેક્ટ ક્વેશ્ચન હતો, થોડુંક વિચારવા પડવું. એપ્લાઇડ ક્વેશ્ચન હોય ને, આખો આન્સર મેથડથી લખવાનો એપ્લાઇડ ક્વેશ્ચનમાં, કેમ કે ત્યાંથી જ પોઈન્ટ જનરેટ થશે. ડન છે? બધાને ક્લિયર છે? ચલો હવે આ પ્રશ્ન આપણે લખવાનું તો છે જ, સ્પીડ ચેક કરવી છે તમારે? સાહેબ 12 વાગી ગયા છે, થોડું છોડો અમને. એવું તો નથી ને, કોઈને ઘરે તો નહીં જવું ને? લખશો જ, આનો આન્સર લખવું છે, સ્પીડ ચેક કરવી છે, કન્ટેન્ટ આવડી ગયું છે? ચલો જાદુ જોવું છે પહેલાં, જાદુ. ચલો તમને પહેલાં જાદુ બતાવી દઉં, પછી તમે જુઓ. એક મસ્ત એકદમ, કોઈને કહેવાનું નહીં આ બધું. આ કયો પ્રશ્ન છે? આ યુપીએસસીનો છે. મારા ખ્યાલથી આ 2018નો પ્રશ્ન મને દેખાય છે, 2018નો પ્રશ્ન છે, બરાબર. હવે હું તમને એક મસ્ત વસ્તુ બતાવું. કયો પેપર છે આ? જીપીએસસી જ્યારે મેન્સ લેવાઈ હતી, જીપીએસસી મેન્સ 2022, ઓલો યુપીએસસી મેન્સ 2018. વાંચો તો પ્રશ્ન. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઝ એમ્પાવર્ડ ધ સિટીઝન્સ એન્ડ એટ ધ સેમ ટાઈમ ઇનડાયરેક્ટલી રીડિફાઇન્ડ ધ કોન્સેપ્ટ ઓફ એકાઉન્ટેબિલિટી. ડિસ્કસ વિથ એક્ઝામ્પલ. આ જ પ્રશ્ન આપણે ભણ્યા, આ જ પ્રશ્ન આપણે કર્યું હતું હમણાં. જ લખ્યું ને કેવી રીતના એકાઉન્ટેબિલિટી લઈ આવે છે. ડિસ્કસ વિથ એક્ઝામ્પલ. કે માહિતી અધિકાર અધિનિયમે નાગરિકોને સશક્ત બનાવ્યા છે, તે સાથે જ તેણે પરોક્ષ રીતે જવાબદેહીની વિભાવનાને પુનઃવ્યવસ્થાપિત કરીને, એટલે પુનઃવ્યવસ્થાપિત કરી છે. ઉદાહરણ સહિત ચર્ચા કરો. એ જ પ્રશ્ન છે કેવી રીતના એકાઉન્ટેબિલિટી લઈએ છીએ, એ જ પ્રશ્ન છે કે કેવી રીતના સિસ્ટમ સુધરે છે, પણ સ્માર્ટ. આ જે આટલો ભાગ છે ને, ઓલા પ્રશ્નનો પહેલો ભાગ હતો. પાછળથી પ્રશ્નમાં શું કીધું હતું? પડકારો કહો અને અસરકારક પગલાઓ કહો. તો અહીંયા શું લખ્યું છે? ડિસ્કસ. એટલે એ જ થયું ને, ચર્ચા કરીને. મેક્સિમમ લોકો શું કરશે? અહીં સુધી સ્ટોપ થઈ જશે અને આ જ ગોળ ફેરવીને કન્ક્લુઝન બનાવીને હેડતા થશે. આ તો અડધો જ પ્રશ્ન છે ભાઈ. તમારે લિમિટેશન હાઇલાઇટ કરવાની, તમારે સોલ્યુશન લખવાના અને એક્ઝામ્પલ આપવાના, તો જઈને આ જે 10 માર્કનો છે એમાંથી તમને 7 થી 8 માર્ક મળતા. જો ખાલી આટલું જ તમે લખીને આવતા, 6 પોઈન્ટ જ જનરેટ થતા, 6 પોઈન્ટમાં તમને 3 માર્ક્સ મળતા. જેને જેને ખબર છે ડિસ્કસનું મતલબ, એ વ્યક્તિ લિમિટેશન પણ લખશે, એ વ્યક્તિ સોલ્યુશન પણ લખશે અને એ વ્યક્તિ એક્ઝામ્પલ પણ લખશે. એટલે આ જ પ્રશ્નની અંદર પેલાને 3 થી 4 માર્ક છે, તમને 7 થી 8 માર્ક છે. સાહેબ એક જ પ્રશ્નની અંદર 4 માર્ક તમે આગળ નીકળી ગયા. એટલે આ ટેલ વર્ડનું મહત્વ છે. સમજાય? ટેલ વર્ડને સમજવું પડે. જ્યારે જ્યારે ચર્ચા કરો લખેલું હોય, લિમિટેશન એટલે પડકારો, સોલ્યુશન વગર આગળ વધતા નહીં. ક્લિયર છે? અને બીજું એક તમે જુઓ, યુપીએસસી મેન્સમાં જે પ્રશ્ન પૂછાયો એ કોની અંદર પૂછાઈ ગયો? જીપીએસસી મેન્સ. એટલે કંઈક છે, કનેક્શન છે, સંકલન છે. હા, કમ્પ્લીટ સંકલન છે ભાઈ. કંઈક તો છે ભૈયા, કુછ તો ગડબડ હે. આવું થશે. પીવાયક્યુઝ પણ રિપીટ થશે. હું તમને જ્યારે હિસ્ટ્રીનું કરાવીશ ને, તમને એટલી મજા આવશે ને કે ભાઈ ઇતિહાસમાં જે પ્રશ્ન 2023 મેન્સમાં પૂછાયો, સેમ ટુ સેમ પ્રશ્ન, કોમા બી ચેન્જ નથી કર્યું, ફૂલ સ્ટોપ બી ચેન્જ નથી કર્યું, 2024ની મેન્સમાં પૂછાઈ ગયો 47 નંબરમાં. સેમ ક્વેશ્ચન, બહુ સેમ. અને એ જ સેમ ક્વેશ્ચન યુપીએસસીમાં 2016માં પૂછાયો હતો. એકદમ લાઇન ટુ લાઇન જશે. મેજિક. મેજિક આપણે પછી જોઈશું. આ મેજિક તમે જુઓ. યુપીએસસીનો સેમ પ્રશ્ન છે, થોડુંક એક્ઝામિનરે ચેન્જ કર્યું છે. યુપીએસસી એ વખતે લોકોનું ચોખ્ખું કહી દીધું લોકોને કે ભાઈ તમારે પડકારો લખવાના, તમારે સોલ્યુશને લખવાના. અહીંયા એક્ઝામિનરે થોડીક ટ્રીક કરી, પાછળ શું કરી દીધું? ડિસ્કસ. શબ્દો આમ તેમ કરી દીધા. મૂળભૂત જે સેન્સ છે એ આ જ છે. ક્લિયર? ચાલો હાલો, તો હવે આપણે ઓલું પ્રશ્ન લખીએ. અને કેટલો ટાઈમ લેશો લખવાનો? કેટલો સમય જોઈએ? 10 મિનિટ કે 12 મિનિટ?
10 આપું લખાઈ જશે કે પહેલા ભાગમાં વિચારવું પડશે હજુ બી? વાંધો નહીં, 12 રાખો અત્યારે, આજનો દિવસ 12. ચાલો સ્ટાર્ટ કરો. ઇન્ટ્રોડક્શનમાં સેકન્ડ ARCની તમે લાઈન લખી લો કે RTI શું છે. RTI એ માસ્ટર કી છે ગુડ ગવર્નન્સનો. સેકન્ડ ARC કીધું છે. ઇન્ટ્રોડક્શન તમે સિમ્પલ લખી દો, બધા કોમન જ લખો, કેમ કે મેં હજુ તમને મેથડ નથી કીધી. દેટ એઝ પર અહીં લખી દઉં છું. બે ડેફિનેશન છે, તમારે જે ગમતી હોય. એઝ પર સેકન્ડ ARC એટલે સેકન્ડ ARC મુજબ RTI પબ્લિકને શું બનાવે છે? સિટીઝન બનાવે છે. બરાબર. બીજું શું છે? સેકન્ડ ARC શું કીધું છે કે ભાઈ જે RTI છે એ માસ્ટર કી છે. શેના માટે? દેશની અંદર સુશાસન એટલે કે ગુડ ગવર્નન્સ લાવવા માટે. ગુડ ગવર્નન્સ લાવવા માટે. આ બંને લાઈન સેકન્ડ ARCની છે. એક ઇન્ટ્રોડક્શનમાં વાપરવાની, એક કન્ક્લુઝનમાં વાપરવાની, તમારે જે વાપરવી હોય. અહીં મેં લખીને આપી દીધું છે. એ જ ઇન્ટ્રોડક્શન, એ જ છેલ્લી લાઈન વે ફોરવર્ડ પછી. બાકી બધું તમને ખબર છે, હે ને? ચાલો હવે લખાઈ ગયું પ્રશ્ન? કરીએ, સ્ટાર્ટ કરીએ. કોનું લખાઈ ગયું? છૂટી કોનું ગયું? કોનું છૂટી ગયું? પાછળ બાકી બધાનું થઈ ગયું? અહીંયા આ બમ્માનિયા જયેશ થઈ ગયું તમારું? ચલો સરસ. છૂટી ના જવું જોઈએ, એટલે કે ચર્ચા કર્યા પછી તો ના છૂટવું જોઈએ. કોનું સમય પહેલાં પૂરું થઈ ગયું? તમારું 2 લાઈન બાકી. ભૈયા થઈ ગયું. જો ભૈયાથી શીખો. ઉતાવળિયું છે તો ઉતાવળિયું બનવું પડે. હાજી ચલો. તો આઈ હોપ તમને ગમ્યું હશે સેશન, તમને મજા આવી હશે. કમ્પોનન્ટ મેથડમાં હવે ક્યાંય કોઈને તકલીફ મારા હિસાબથી નથી. આવતીકાલે આપણે પ્રશ્ન લઈશું. એક તો કહી દઉં છું, રિવાઇઝ કરીને આવજો. હા, હવે કાલ માટે એવું ના કહેતા કે સાહેબ ગડબડ છે. ના, રોલ ઓફ સિવિલ સર્વિસીસ. બરાબર, રોલ ઓફ સિવિલ સર્વિસીસ વાંચીને આવવાનું. બીજું સોશિયલ ઓડિટ ઉપર પ્રશ્ન પૂછાઈ ગયો છે. SHG સોશિયલ ઓડિટ, સેલ્ફ હેલ્પ ગ્રુપ અને રોલ ઓફ સિવિલ સર્વિસીસ, આ 3 ટોપિક તમે વાંચીને આવજો. બરાબર. ચાલો તો હવે આપણે આજનું સેશનને વિરામ આપીએ. મળીશું આપણે આવતીકાલે સવારે 9 વાગે. ચાલો.